महदेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकम्। जेणे जाण्यो खरो आत्माने अन्यन्यने अक्षयपूर्णज्ञानिते सिद्धने धन्य धन्य छे। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मस्तु मंगलम। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 766 શ્રી પંચાસ્તિકાઈ સંગ્રહ વિક્રમ સંવત 1953 ઈસવીસન 1896-1897ના ઓક્ટોબર દરમિયાન લખાયેલું, આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે ગૂંથાયેલું આ ગ્રંથ, જેની પરમ કૃપાળુ દેવે અનુવાદ કરવાની કૃપા કરી. એમાં 40મી ગાથા આપણે વિચારી રહ્યા હતા. તે ગાથા નંબર 40માં થોડું આગળ જઈએ. ગો ખલ્લુદો વિહો નાણેણય દંસણેણ સંજુતો જીવસ સવ કાલં અણણભૂદં વિયાણી. ઉપયોગ જ્ઞાન અને દર્શન એમ બે પ્રકારનો છે. જીવને સર્વકાળ તે અનન્યભૂતપણે જાણવો. ઉપયોગની વાત કરતા હતા. ઉપવત્તા યુજ પાસે જોડી દે, નજીક લાવી દે તે ઉપયોગ. ચૈતન્યની પરિણતિ વિશેષ તે ઉપયોગ. જેના વડે પદાર્થનો બોધ થાય તે ઉપયોગ. ચૈતન્ય અનુવિધાયી પરિણામ સહ ઉપયોગ આત્માનો તે પરિણામ કે જે ચૈતન્યને અન્વયથી અનુસરે, એટલે કે અન્વયની જેમ, અન્વય ગુણની જેમ, એટલે કે એની સાથે ને સાથે હોય તે ચૈતન્ય અનુવિધાયી પરિણામ કહેવાય. સાદી ભાષામાં ચૈતન્ય ગુણની સાથે રહેનારો તે ઉપયોગ. અથવા એટલે કે ઉપયોગની વ્યાખ્યામાં જે ચૈતન્ય ગુણની સાથે સાથે અન્વય રૂપથી પરિણમન કરે છે તેનું નામ ઉપયોગ. એટલે વ્યાખ્યામાં જ આવી ગયું કે ચૈતન્ય અનુવિધાયી પરિણામ. અહીંયા કુંદકુંદ ભગવંતે વ્યાખ્યા મૂકી, તેમાં જીવને સર્વકાળ તે અનન્યભૂત જાણવું, એટલે કે ઉપયોગ અનન્યભૂત છે, એની સાથે હોયા જ કરે છે, થયા જ કરે છે. ઉપયોગ વિનાનો જીવ નથી અને જીવ વિનાનો ઉપયોગ નથી. અહીંયા સર્વદ્રવ્યનું લક્ષણ ઉપયોગ નથી, સર્વદ્રવ્યનું સામાન્ય લક્ષણ એમ નથી. ઉપયોગ માત્ર જીવદ્રવ્યનું લક્ષણ છે, તેની વાત ચાલે છે. આપણે વ્યવહારમાં ઉપયોગ ક્યારે કેમ કહીએ છીએ કે જે પદાર્થને જાણતી વખતે આ ઘટ છે, આ પટ છે, આ કેમેરા છે, આ ઘડિયાળ છે, એમ વગેરે વગેરે પદાર્થને ગ્રહણ કરતો જે વ્યાપાર તેનું નામ ઉપયોગ છે. એટલે કે તે જે કહેવાની, બોલવાની, લખવાની પ્રવૃત્તિ, વિચારવાની પ્રવૃત્તિ અથવા વ્યવસાય અથવા એને કહેવાય છે તે વ્યાપાર. અહીંયા વ્યાપાર, વ્યવસાય, પ્રવૃત્તિ અને આપણે કહીએ છીએ તે યોગ, મન વચન કાયના યોગ, આ બધું એકાર્થક છે, એક બધા પર્યાય શબ્દ છે, બધાનો અર્થ એક સરખો થાય છે. તો આ ઉપયોગની વાત આપણે આટલી તો લીધી હતી. એ ઉપયોગ મુખ્ય વાત હોવાથી ઉપયોગ એ મુખ્ય સાધના છે એમ કૃપાળુદેવે કહી દીધું. અને ઉપયોગને શુદ્ધ કરવા જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જજો. ઉપયોગ એ મુખ્ય સાધના અને વિશેષ સાધના તો સત્પુરુષના ચરણકમળ છે, એમ પરમ પૂજ્ય જુઠાભાઈને લખાયેલો પત્ર. ઉપયોગ ત્યાં ધર્મ છે, ઉપયોગ તે ધર્મ છે. ત્યાં ઉપયોગ તે ધર્મ એમ કહીએ, ત્યાં શુદ્ધ ઉપયોગ તે ધર્મ છે, અશુદ્ધ ઉપયોગ તે ધર્મ નથી. આવા ઉપયોગના મુખ્ય બે પ્રકાર, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. જ્ઞાન ઉપયોગ પહેલો લીધો, અહીંયા લખવામાં જ્ઞાન દર્શન ચારિત્ર બોલીએ તેમ. તો જ્ઞાન પહેલું લીધું, જ્ઞાન ગુણ મુખ્ય છે અને જ્ઞાન ગુણની પર્યાય તેનું જ નામ જ્ઞાન ઉપયોગ છે. જ્ઞાન ગુણ જે રીતે પરિણમન કરે છે, પર્યાય રૂપે થાય છે, તેનો માટેનો એક શબ્દ છે, તેનું નામ જ્ઞાન ઉપયોગ છે. જ્ઞાન ઉપયોગ એટલે બીજી કોઈ વાત નથી. એવી જ રીતે દર્શન ગુણની પર્યાય, પરિણમન, વિકાર, ફેરફાર જે થયા કરે છે તેનું નામ દર્શન ઉપયોગ છે.
મોટે ભાગે દિગંબર આમનાયમાં જ્ઞાન ગુણ દર્શન ગુણથી વાત વધારે આવે. પરમ કૃપાળુ દેવે આપણને વચનામૃતજીમાં જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગથી વધારે વાત લીધી છે. વસ્તુતા એ બંને એક જ છે, એક ગુણ છે અને એનું જ પર્યાય કે પરિણામન તેનું નામ ઉપયોગ છે. આ એક ખાસ સ્પષ્ટતા. જ્ઞાન ઉપયોગ એટલે એમાં વિકલ્પ છે, આકાર છે. એટલે વિકલ્પ સહિતનો ઉપયોગ છે તેને આપણે સાકાર ઉપયોગ કહીએ છીએ અથવા તો જ્ઞાન ઉપયોગ કહીએ છીએ. એટલે કે જાણ તો કરે જ છે, જીવનો સ્વભાવ છે, પણ આવું છે તેવું છે, આમ છે તેમ છે, ગમતું અણગમતું છે, સાચું છે ખોટું છે, આટલાની વસ્તુ આવે આટલામાં મળે આ પ્રમાણે છે, એમ જે બધું ડિટેલ્સમાં જઈએ વિગતવાર વાત કરીએ તેનું નામ જ્ઞાન ઉપયોગ છે. એટલે કેવું, પછી, કેમ, કોને, કેટલું આવા બધા પ્રશ્નોના જવાબ, જિજ્ઞાસાના સમાધાન થતા હોય તે બધો જ્ઞાન ઉપયોગ છે. એટલે કે સવાલ ઉઠે તે જ જ્ઞાન ઉપયોગ છે. પછી દર્શન ઉપયોગનું શું કામ છે? તો કે દર્શન ઉપયોગમાં વિકલ્પ નથી, એ નિરાકારતા છે, અનાકારતા છે. એટલે કે ત્યાં કોઈ જ વસ્તુ આકાર લેતી નથી, કોઈ જ વિગતમાં જવાનું બનતું નથી, માત્ર જોઈ લીધું કે જાણી લીધું, અથવા તો 5 ઇન્દ્રિયના વિષયથી સ્પર્શી લીધું તો સ્પર્શી લીધું, પણ ખબર નથી, વિચાર પણ નથી, વિકલ્પ પણ નથી. કોઈ પણ કપડાનો સ્પર્શ છે, આ કાચનો સ્પર્શ છે, આ ફર્નિચર લાકડાનો સ્પર્શ છે, બીજો કોઈ વિચાર આવ્યો નથી. લાકડાનો પણ આપણે સમજવા માટે બોલીએ છીએ ત્યારે એવો કોઈ વિચાર વિકલ્પ છે જ નહીં. એવી રીતે કોઈ પણ ઇન્દ્રિયના વિષયની વાત છે. માત્ર દર્શન એટલે જોવાની વાત નથી, પરંતુ સમજાય એટલે આપણે દર્શન ઉપયોગમાં જોવું એમ બોલીએ છીએ કે દૃશ્ય, એના પરથી દૃશ્ય એટલે જોવું. પરંતુ 5 ઇન્દ્રિયના વિષયને લગતી વાત અને મનને લગતી વાત છે. તો દર્શન ઉપયોગમાં વિકલ્પ થતો જ નથી. માત્ર જઈએ છીએ તો રસ્તામાં ચાલ્યા જઈએ છીએ. પછી આટલા ઝાડ છે ને લીલા ઝાડ છે ને પીળા ઝાડ છે ને વધારે છે ને કપાઈ ગયા ને પવન આવ્યો ને ન આવ્યો ને એવી કોઈ વાત કરતા નથી. આ રોડ નહોતો ને હવે બંધાયો, અથવા તો 2 લાઇનની 4 લાઇન થઈ ગઈ, અથવા તો આ વન વે છે, કે એવો કોઈ વિકલ્પ નહીં. રસ્તો છે તો રસ્તો છે, મેદાન છે તો મેદાન છે, ખેતર છે તો ખેતર છે અને ખેતર કહેવાય, આ દરિયો કહેવાય, આ ડુંગર કહેવાય. પછી એના વિશે કોઈ વાત નહીં કે આમાં શું વાવ્યું છે, કેવું ઉગ્યું છે, કેવો પાક થયો છે, એવી કોઈ વાત નહીં. તો એમ વિગત વિનાનું જે સામાન્યપણે જોઈ લીધું કે મંદિર છે તો મંદિર છે, દિવાલ છે તો દિવાલ છે, બારણું છે તો બારણું છે, ચિત્રપટજી છે, ભગવાન છે, પછી કાંઈ સામું જોયું નથી, કોઈ પણ વિકલ્પ કર્યો નથી, કયા ભગવાન, કયું ચિત્રપટ, કેવડી ફ્રેમ, કાંઈ એટલે કાંઈ નહીં. ત્યાં સુધી જે છે તે દર્શનનો ઉપયોગ છે. ટૂંકમાં કોઈ આકાર નહીં, વિકલ્પ નહીં, એટલે કે કોઈ જાતનો આપણી ભાષામાં વિચાર નહીં, ભાવ નહીં, અધ્યવસાય નહીં. પોતાનો ભાવ છે તે તો ભેગો ને ભેગો છે, પરંતુ બીજો કોઈ એના વિશેનો વિચાર વિકલ્પ નહીં, એના વિશેનું ગમા અણગમાપણું નહીં. તે જે સામાન્યપણે જે છે એને મહાસત્તા કહેવાય અને એ દર્શન ઉપયોગ છે. પહેલું જ્ઞાન ઉપયોગ છે એને અવાંતર સત્તા કહીએ છીએ. આ બહુ જ અગત્યની વાત હોવાથી આપણે જ્યારે ચાન્સ મળે છે, અગર તો ભગવાનના આવા શબ્દ, વચન, પ્રવચન છે એ આવે છે ત્યારે આપણે લઈએ છીએ, કેમ કે આનાથી જ બધું છે અને જે કાંઈ છે તે એ જ સાધના છે. એટલે કે ઉપયોગ પર ઉપયોગ રાખીએ તો કેવલ જ્ઞાન થાય, ઉપયોગથી ઉપયોગની એકતા કરે તો કેવલ જ્ઞાન થાય. એવું ટંકોત્કીર્ણ વચન ભગવાનનું છે, કૃપાળુદેવનું છે. તે ઉપયોગ સમજવાથી અથવા ઉપયોગમાં રહેવાથી, ઉપયોગ પ્રત્યે ઉપયોગ જવાથી, એટલે કે આત્મામાં ઉપયોગ હોવો, એનું નામ ત્યાં આપણે સમ્યક દર્શન કહીએ છીએ. ત્યાં સ્થિતિ કરી જાય દર્શન ઉપયોગમાં, સમ્યક દર્શન છે. અગત્યની વાત હોવાથી જુદી વખતે કહેવાઈ જાય છે, તો માફ કરજો. આ દર્શન ઉપયોગ અને આ જ્ઞાન ઉપયોગ, જેમ આપણે કહેતા બોલતા હોય છે કે હવા આવી, પછી હવા આવી એટલું જ કે હવાની લેરખી આવી, પછી હાશ પણ નથી થતું અને દુઃખ પણ થતું નથી. ઠંડી હવા છે, ગરમ હવા છે, એવો કોઈ ભેદ નથી, એવો કોઈ ખેદ નથી. તો ત્યાં સુધી માત્ર હવાને હવા રૂપે જાણી લીધી કે પંખો ચાલ્યો તો બસ પંખો ચાલ્યો, પછી સારું લાગ્યું એમ પણ નહીં. તો એ વખતે ભાવ છે કે સત્તા છે કે વિચાર છે, શું છે? મહાસત્તા છે. જોઈ લીધું ને જાણી લીધું, તેનું નામ દર્શન ઉપયોગ છે. બીજો કોઈ જ વિચાર નહીં. અને તેમાં જો સ્થિતિ થઈ જાય, એક વસ્તુથી બીજી વસ્તુ તરફ દૃષ્ટિ જતાં, એક જ્ઞેયથી બીજા જ્ઞેય તરફ જતાં, એટલે આપણે આંખ આ બાજુ જોતી હોય ને આ બાજુ જુએ, વચ્ચે પણ અસંખ્યાત સમય વયા ગયા. એ અસંખ્યાત સમય દરમિયાન આપણે કાંઈ જ ભાવ અભાવ ન કરીએ, ગમા અણગમા ન કરીએ, સાચું ખોટું ન કરીએ, સારું ખરાબ ન કરીએ. તો એવા વિચાર વિકલ્પ વિનાની સ્થિતિ તો આપણી આવતી જ હોય છે, થતી જ હોય છે. જીવને ભાન નથી. અને તે વખતે તેને પોતે હું આત્મા માત્ર જ છું, હું જ્ઞાન માત્ર જ છું, જ્ઞાન સ્વરૂપ જ છું, બીજું કંઈ નથી.
આ કયો ઉપયોગ કહેવાય એ પણ જ્ઞાન ઉપયોગ થઈ જાય છે, એમ પણ વિચાર નથી. તો તે વખતે શું થાય છે? તો કે તે વખતે તેને આત્માની સ્પર્શના થઈ જાય છે. પોતે આત્મા છે, પણ પોતે આત્મા છે એનું ભાન થઈ જાય છે. પોતાને પોતાના ભાવ, નિજ ભાવ, જેને આપણે સ્વભાવ કહીએ છીએ, આત્મ સ્વભાવ કહીએ છીએ, તેનું ભાન થઈ જાય છે. તો તે કરવા માટે તો આપણો અનાદિકાળનો પુરુષાર્થ છે, કે જ્ઞાની પુરુષનો પુરુષાર્થ છે, કે સ્વભાવનું થતા ભાન તૂટે કર્મની સંતતિ. અનાદિકાળથી આત્મા અને કર્મનો સંયોગ તો છે જ, પરંતુ તે વખતે હું માત્ર જ્ઞાન સ્વરૂપ છું અને બીજો કોઈ જ વિકલ્પ નથી. એ વિચાર પણ આપણે અત્યારે સમજવા માટે કહીએ છીએ. હકીકતમાં તે વખતે એ ભાવ પણ નથી. તો એ પોતે પોતાનો સમય ઘણાય પકડી લીધો, હાથમાં લઈ લીધો એમ કહેવાય. આ અનંતકાળના અનંત સમયમાં એક સમય ઉપર એણે મોહર મારી કહેવાય, સ્ટેમ્પિંગ કર્યું કહેવાય. અને તે જ કરવાની જ્ઞાની પુરુષની આજ્ઞા છે. સ્વભાવમાં રહેવું, વિભાવથી મુકાવવું એ જીન પ્રવચનની મુખ્ય આજ્ઞા છે. એટલે આ દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગની વાત ગમે ત્યારે ફરી ફરી સમજીએ જ છૂટકો છે. અને સમજ્યા પછી, વિચાર લેવલે આવ્યા પછી વિચાર છોડી દેવાનો છે, એ ભાવમાં પરિણમી જવાનું છે. તો જીવને આ બંને ઉપયોગ હોય જ, જીવને આ બંને ઉપયોગ હોય જ. પ્રદેશ અપેક્ષાએ જીવ અને ઉપયોગ એક જ છે, અભિન્ન છે. સંજ્ઞા અને લક્ષણ પ્રયોજનથી ભેદ છે, એમ આ ગાથામાં આગળ ફરમાવે છે. ઉપયોગ જીવનું લક્ષણ છે, એટલે જીવને ઉપયોગ હોય અને ઉપયોગ જીવને જ હોય. ઉપયોગ અજીવને, અચેતન દ્રવ્યને હોતો નથી, જળને ઉપયોગ હોતો નથી. જળને ભાવ છે, પણ જળને ઉપયોગ નથી. ઉપયોગ એક એવું લક્ષણ છે, એક એવો વ્યાપાર છે, કે જેના વડે જીવ કોઈ પણ પદાર્થને, વસ્તુને દેખે છે કે જાણે છે, જુએ છે કે જાણે છે. ઉપયોગ ન હોય તો એ જોઈ જાણી શકતું નથી. આંખ ન હોય તો ચાલે, કાન ન હોય તો ચાલે. ચાલે એટલે કે સાંભળી શકે છે, તો કે કાન ન હોય છતાં ઉપયોગ હોય એટલે એ સાંભળી શક્યા બરોબર છે, કે બરાબર છે. ભલે શક્તિ નથી, કાન છે, સાંભળવાની શક્તિ નથી કદાચ, તો પણ એનો ઉપયોગ જઈ શકે છે, જઈ શકે છે. આંખથી દેખાતું નથી, છતાં મનથી કે ગમે તે રીતે વિચાર કરી શકે છે, એટલે ત્યાં એનો ઉપયોગ તો છે. ભલે જ્ઞાન અને દર્શન ચોખ્ખું દેખાતું સંભળાતું નથી, પરંતુ તેને ઉપયોગ તો કેવો જ પડે, કેમ કે ઉપયોગ તો છે જ. એટલી શક્તિ તો એની પાસે હજુ છે જ, અવરાયેલી પડી નથી. ઉપયોગથી જીવ અને અજીવ જુદા પડે છે, સજીવ અને નિર્જીવ પણ જુદા પડે છે. જીવ અને અજીવ કહ્યું તેવું જ સજીવ અને નિર્જીવ જુદા પડે છે. એક વ્યક્તિ હલતી ચલતી નથી, શ્વાસોચ્છ્વાસ લેતી મૂકતી નથી, કાંઈ જ ક્રિયા પ્રવૃત્તિ કરતી નથી. વ્યક્તિ કાંઈ કરતી નથી, કાંઈ ક્રિયા કરતી દેખાતી નથી, હાલતી નથી, ચાલતી નથી, ખાતી નથી, પીતી નથી, કાંઈ જ નથી, એમ જ છે. અને તેને જોઈને સામા જીવને ખબર પડી જાય છે કે આમાં ચેતન તત્વ નથી, આમાં ઉપયોગ નથી. હવે આ જીવમાં જીવંતતા નથી, જીવતું નથી, આનામાં કંઈ હવે ઉપયોગ જેવું નથી, કેમ કે આત્મા જ ચાલ્યો ગયો છે, કે જીવત્વ નથી, જીવંતતા નથી. શેના આધારે ખબર પડી? ત્યાં ઉપયોગ ચાલ્યો ગયો એમ બોલતા નથી, જીવ ચાલ્યો ગયો એમ કહીએ છીએ. જીવ તો બીજે જન્મી પણ ગયો, તો કે એ કંઈ પણ કરતાં માલુમ પડતું નથી, કાંઈ પણ એનામાં મૂવમેન્ટ નથી, છેવટ છેલ્લો શ્વાસોચ્છ્વાસ પણ નથી. ત્યારે આપણે એમ કહીએ છીએ કે આ નિશ્ચેતન છે, ચેતન વિનાનું થઈ ગયું છે. તો એ બલિહારી કોની છે? તો કે ઉપયોગની છે. એનામાં ઉપયોગ હવે છે જ નહીં, કારણ કે જીવ જ જતો રહ્યો. જીવનું લક્ષણ છે તે ઉપયોગ છે. તો ઉપયોગ લક્ષણથી આ સજીવ છે કે નિર્જીવ છે, આ જીવતું છે કે જીવતું નથી, એ પણ તેનાથી ખબર પડી જાય છે. એ ઉપયોગની વાત કરતા હતા. ટૂંકમાં એટલું જ કે વસ્તુને સામાન્ય રૂપે જાણે તો તે દર્શન ઉપયોગ છે, અને વસ્તુને વિશેષ રૂપે જાણે તો તે જ્ઞાન ઉપયોગ છે. પહેલાં દર્શન ઉપયોગ કામ કરે છે, પછી જ્ઞાન ઉપયોગ કામ કરે છે. કેવલી પ્રભુને બંને ઉપયોગ એકી સાથે એકી સમયે જ હોય છે. એટલે કે ક્રમવર્તી પરિણમન થતું નથી. એટલે કે એક પછી એક, 1 by 1 એવું થતું નથી. જે જુએ જાણે છે તે એક સમયે જ દેખે છે અને જાણે છે, અથવા તો જુએ છે અને જાણે છે. આ કેવલી ભગવંતના ઉપયોગની વાત થઈ. સર્વજ્ઞ સિવાયના જે છે, એટલે કે છદ્મસ્થ અવસ્થા છે, જસ્ટ બિફોર કેવલ જ્ઞાન હોય, કેવલ જ્ઞાન પહેલાંના 1-2 સમયની વાત હોય, તો પણ તેનો ઉપયોગ જુદો છે. એટલે કે બંને ઉપયોગ એક પછી એક હોય છે, એક સાથે પ્રવર્તી શકતા નથી, એમ આપણે કહી શકીએ, કારણ કે સિદ્ધાંત એવો છે. જો કે આગળ જતા જ્ઞાની પુરુષો કેવલી પ્રભુના ઉપયોગ વિશે પણ ચર્ચા તો કરે છે. બે મત તો છે કે બંને એકસાથે છે,
અથવા તો પહેલાં દર્શન ઉપયોગ હોય અને પછી જ્ઞાન ઉપયોગ હોય, કે પહેલાં જ્ઞાન ઉપયોગ હોય અને પછી દર્શન ઉપયોગ હોય. હવે જ્યાં બંને સાથે જ કહીએ છીએ ત્યાં કોઈ શંકા રહેતી નથી, પરંતુ એક પછી એક હોય અથવા તો પહેલાં ને પછી કહીએ છીએ ત્યારે ત્યાં શંકા રહે છે. તો કેવલી ભગવંતને તો આપણે એમ જ માનીએ છીએ કે બંને ઉપયોગ સાથે હોય છે, એટલે આપણને કાંઈ શંકા રહેતી નથી. જ્ઞાની પુરુષો અથવા શાસ્ત્ર કરતા પુરુષો એ સમજાવવા માટે ઘણા પાના ભરે છે, ઘણા શ્લોક લખે છે, પરંતુ આપણને તેમાં રસ નથી. આપણને આ સમજાય છે કે છદ્મસ્તનો ઉપયોગ અને સર્વજ્ઞના ઉપયોગમાં આટલો ફેર છે કે ત્યાં ક્રમ જેવું નથી, બધું યુગપત એટલે કે સાયમલ્ટેનિયસલી એક સાથે જણાય છે, એમાં પહેલો પછી નથી. તો પછી એક જ ઉપયોગ વર્તતો હોય છે એમ પણ કહી શકાય નહીં. બંને ઉપયોગ છે, સાથે છે, એક ઉપયોગની ઉપર બીજો ઉપયોગ નિર્ભર થઈ જાય એમ કહેવું હોય તો કહી શકાય, તો કાંઈ શંકા રહેતી નથી, સમાધાન જ છે. પણ બીજાને ઉપયોગમાં પહેલાં હંમેશા દર્શન ઉપયોગ હોય અને પછી જ્ઞાન ઉપયોગ હોય. અને સમજાય છે આપણને કે પહેલાં એઝ એ હોલ વસ્તુ દેખાય છે, પછી આપણે એની વિગતમાં પડીએ છીએ. એટલે પહેલો દર્શન ઉપયોગ જ છે આપણા માટે અને પછી જ્ઞાન ઉપયોગ છે. પણ કેવું છે એમ કે આની અપૂર્વ શક્તિ હોવાથી, કેવલી ભગવંતના કેવલ જ્ઞાનને કારણે નથિંગ બટ નોલેજ હોવાથી, એકમાત્ર ઉપયોગને જ્ઞાન જ હોવાથી એમની શક્તિ જ અપૂર્વ અસાધારણ છે, પૂર્વે કદી પ્રાપ્ત કર્યું નથી તેવું છે. અને તેને કારણે તેઓ શ્રીને બંને ઉપયોગ એકસાથે કામ કરે છે. એ પણ સમજાય તેવી વાત છે કે સર્વજ્ઞ અસર્વજ્ઞનો આ મોટો ફરક છે. છદ્મસ્થ અને સર્વજ્ઞનો આ મોટો ફરક છે કે છદ્મસ્થને એક પછી એક કોઈ ક્રમથી હોય, જ્યારે સર્વજ્ઞને બંને સાથે હોય છે અને બંને સાથે વાત કરી શકે છે, વિચાર કરી શકે છે, એટલે કે બંને ઉપયોગ એના ફંક્શન કરી શકે છે. દાખલા તરીકે એક વનમાં 50 વૃક્ષ હોય કે છે. હવે આપણે જોવા લટાર મારવા નીકળ્યા છીએ, સર્વે કરીએ છીએ તો વૃક્ષપણું બધામાં સમજાય છે. આપણે અહીંયા બેઠા પણ માની લીધું કે ઝાડ છે એટલે જે છે, જેટલા હોય તેટલા, પણ આપણને ખબર છે કે 50 છે. તો પ્રત્યેક વૃક્ષનો આકાર વગેરે જુદું છે, પ્રત્યેક વૃક્ષનું સ્વરૂપ જુદું છે, બધા જુદા જુદા છે, બધા નાના મોટા છે, બધાની ડાળી વગેરે જુદું છે, ફળ ફૂલ જુદા છે, બધાના ગુણધર્મ જુદા છે, બધાના નામ જુદા છે. પરંતુ ઝાડ એટલે ઝાડ, વૃક્ષ એટલે વૃક્ષ, વનસ્પતિકાય વનસ્પતિકાય, એમાં આત્મદ્રવ્ય કોમન છે, એટલે આપણે એને સરખું સામાન્ય કહીએ છીએ. એમ સામાન્યપણે કહી દઈએ કે બસ વન આવ્યું ને જંગલ આવ્યું ને વૃક્ષ ઉગેલા છે, એટલું જ, માત્ર એટલું. બધા બહુ લાંબા છે, ઊંચા છે એમ પણ નહીં, બધા કોના છે એમ પણ નહીં, બધા શેના છે એમ પણ નહીં, એવું કાંઈ જ નથી. માત્ર ઘણા બધા ઝાડ છે ને જંગલ છે, વૃક્ષ છે, ત્યાં સુધી એ સામાન્ય ઉપયોગ છે, દર્શન ઉપયોગ છે. અને પછી સેજ પણ વિગત કરીએ કે નાના મોટા છે, સારું લાગે છે, અથવા લીમડા ઘણા છે, નીલગિરી જ દેખાય છે, ત્યાં પતી ગયું, ત્યાં બધો જ્ઞાન ઉપયોગ શરૂ થયો. એટલે આ રીતે સર્વદ્રવ્યમાં વ્યાપક છે, તે હોવાપણું છે, તે સામાન્ય છે. અને કાંઈક સ્પેશિયલાઇઝ થયું, કાંઈક વિશિષ્ટ થયું, વિશેષ થયું, એમ વિશેષ અસ્તિત્વ જણાવીએ છીએ કે આ અમુક છે, આ તમુક છે, એ બધો જ્ઞાન ઉપયોગનું કામ છે. એટલે આપણને યાદ રહી જાય માટે આ વાત ફરી વિગતથી કરીએ છીએ. જીવને ઉપયોગ હોય જ તો કે હોય જ, એનું લક્ષણ છે. અર્થાત જીવ ઉપયોગથી શૂન્ય નથી, ઉપયોગ રહિત હોઈ શકતો નથી. વ્યવહારમાં બોલાય છે કે મારું ધ્યાન ન રહ્યું, મારો ખ્યાલ ન રહ્યો, મારો ઉપયોગ ન રહ્યો, મારી સાવધાની નહોતી, હું સાવચેત ન રહ્યો, એટલે આ પડી જવાયું કે આમ થયું. ત્યાં ઉપયોગનો અર્થ આપણે સાવચેતી, સાવધાની, લક્ષ, ધ્યાન એમ કહીએ છીએ. કેટલીક વખત કાળજી, યત્ના એમ પણ કહીએ છીએ. તે ઉપયોગનો અર્થ જુદો થાય છે. દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગની વાત થતી હોય છે ત્યારે તો આ રીતે જ વાત ઘટાવીએ છીએ, સામાન્ય અને વિશેષ. એટલે કે ઉપયોગ હોવા છતાં ઉપયોગ રહિતપણે વર્તીએ છીએ એમ કહી શકીએ. આપણો ઉપયોગ હોવા છતાં આપણું સ્વાધ્યાયમાં ચિત્ત ન હોય, ભક્તિમાં ચિત્ત ન હોય, તો આપણે ઉપયોગ વિનાના કહેવાય. તો કે ઉપયોગ વિનાના એમ બોલવું એના કરતાં પણ ઉપયોગ ન રહ્યો કે ઉપયોગ ન જળવાયો કે ઉપયોગ ન રાખી શકાયો એમ કહેવું ઠીક છે. પણ વ્યવહારની ભાષા એવી છે એટલે આપણે બોલીએ જાય કે કાંઈ ઉપયોગ જ નથી, ઉપયોગ જ રહેતો નથી, કે ઉપયોગ જ ઠેકાણા વિનાનો છે. ત્યાં શું? તો કે આત્મ ઉપયોગમાં રહેવાતું નથી. ઉપયોગ તો છે જ, પરંતુ તે ઉપયોગ, દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ એમ એક રીતે પ્રવર્તન છે, પણ એમાં ચિત્ત નથી, ધ્યાન નથી, એટલે આત્મામાં ઉપયોગ નથી એમ કહેવું છે. એટલે કે જીવ ઉપયોગથી શૂન્ય નથી, રહિત નથી. ઉપયોગ અને ઉપયોગવાનમાં નહીંથી જ ભેદ છે, પ્રદેશ ભેદ નથી. જ્ઞાન અને જ્ઞાનીમાં ભેદ નથી, ગુણ અને ગુણીમાં ભેદ નથી. તેવી રીતે ઉપયોગ અને ઉપયોગવાન એટલે લક્ષ્મી, લક્ષ્મીવાન, ધન, ધનવાન
બુદ્ધિ બુદ્ધિવાન, એવી રીતે ઉપયોગ ઉપયોગવાન. ઉપયોગવાન કોણ છે? ઉપયોગવંત આત્મા છે. એટલે એ જ આત્મદ્રવ્યને જ ઉપયોગ છે. તો કે ઉપયોગ અને જીવદ્રવ્ય, ઉપયોગ અને આત્મદ્રવ્ય જુદું પાડી શકાતું નથી. બંને એક જ છે, બંનેની સાથે જ રહેલા છે. જ્યાં જીવ છે ત્યાં ઉપયોગ છે, જ્યાં ઉપયોગ છે ત્યાં જીવ છે. ઉપયોગ જીવથી કદી છૂટો પડતો નથી, છૂટું પડી શકે જ નહીં. અને જ્યારે ઉપયોગ નથી એમ કહીએ ત્યારે તે જીવ નથી. એ નિશ્ચેતન વસ્તુ જે કાંઈ હોય તે, જેની પણ કાયા હોય તે, એમ આપણે કહી દેવું પડે. તત્વાર્થ સૂત્ર એના 10 અધ્યાય, એમાં બીજા અધ્યાય અને એમાં શરૂઆતમાં જ સૂત્ર મૂકી દીધું છે કે ઉપયોગો લક્ષણમ, એટલે કે ઉપયોગ જીવનું લક્ષણ છે. પછી સદ્વિવિધ, એટલે તે 2 પ્રકારે છે, તે દર્શન ઉપયોગ છે અને જ્ઞાન ઉપયોગ છે. પછી અષ્ટ ચતુર્ભેદ, તો કે 8 પ્રકારે છે અને 4 પ્રકારે છે. એટલે જ્ઞાન ઉપયોગ પહેલાં લીધું છે, તો જ્ઞાન ઉપયોગના 8 ભેદ છે અને દર્શન ઉપયોગના 4 ભેદ છે. એમ પણ એ સૂત્રમાં કહી દીધું. એટલે કે કુલ ઉપયોગના 12 ભેદ છે. કર્મબંધ સહિત જીવમાં અશુદ્ધ અથવા તો ક્ષપક્ષમરૂપ ઉપયોગ હોય છે અને શુદ્ધ જીવમાં શુદ્ધ રૂપ કે ક્ષાયિક રૂપ ઉપયોગ હોય છે. એટલે કે શુદ્ધાત્મ દ્રવ્ય કહીએ છીએ કે વિજ્ઞાન થઈ ગયું છે, તો તેને આપણે શું કહીએ છીએ કે ઉપયોગ તો છે જ, પણ બધા કર્મોના ક્ષય રૂપે ઉપયોગ છે, એટલે શુદ્ધ ઉપયોગ છે. એવી જ રીતે કર્મબંધ સહિત જીવ છે, સંસારી છે, અશુદ્ધ છે. કોઈક વખત શુદ્ધ ઉપયોગ થઈ ગયો છે, સમ્યક દર્શન થઈ ગયું છે, આત્મજ્ઞાન થયું છે, પણ બાકીના સમયે અશુદ્ધ ઉપયોગ હોય તો ત્યાં એના માટે શાસ્ત્રીય ભાષામાં ક્ષપક્ષમરૂપ ઉપયોગ કહેવાય છે. એટલે આ કર્મના ક્ષપક્ષમને કારણે ત્યાં ક્ષપક્ષમરૂપ ઉપયોગ છે. કર્મનો ક્ષય થઈ જાય છે તો કેવલ જ્ઞાન છે ત્યારે, અને પણ ઘાતી કર્મનો ક્ષય છે ત્યારે, તો કે એને ક્ષાયિક રૂપ ઉપયોગ કહેવાય છે. એટલે શુદ્ધ જીવમાં શુદ્ધ ઉપયોગ, અશુદ્ધ જીવમાં વિકારી અવસ્થામાં, સંસારી અવસ્થામાં અશુદ્ધ ઉપયોગ. પછી હંમેશા અશુદ્ધ હોય તો કે ના, જ્યારે આત્મા અનુભવ થઈ રહ્યો છે એ શુદ્ધાત્મા અનુભૂતિ અને જ્ઞાન અનુભૂતિ, તે વખતે પરિપૂર્ણ છે, શુદ્ધ છે, સિદ્ધ સદૃશ કે સિદ્ધાત્મા જેવો છે, તો તે વખતે એને શુદ્ધ ઉપયોગ છે. પણ બાકીના મોટા ભાગનો સમય એને શુભ અથવા અશુભ ઉપયોગ હોય છે અને તેનું નામ અશુદ્ધ ઉપયોગ છે. ઉપયોગના 2 પ્રકાર કહીએ, જ્ઞાન અને દર્શન, તેમ શુદ્ધ અને અશુદ્ધ. અશુદ્ધના પાછા 2 પ્રકાર પડે, શુભ ઉપયોગ અથવા અશુભ ઉપયોગ. સ્વાધ્યાય ભક્તિ કરતા હોય શુભ ઉપયોગમાં હોય, માળાવંદન ભક્તિ કરતા હોય શુભ ઉપયોગ છે, પરંતુ શુદ્ધ તો નથી. શુદ્ધ ઉપયોગમાં તો એને સ્વભાવનું ભાન, આત્માનો અનુભવ, આખું જુદી જ પરિસ્થિતિ છે, નિર્વિકલ્પ અવસ્થા છે, અને તે વખતે એને શુદ્ધ ઉપયોગ છે. પણ બાકીનામાં એને શુદ્ધ ઉપયોગ છે કે કેમ, તો કે અહીંયા અશુદ્ધ ઉપયોગમાં લઈ ગયા, કાં તો શુભ છે કાં તો અશુભ છે. ટૂંકમાં એટલું જ કે નિશ્ચય નહીંથી પ્રત્યેક જીવમાં આ શુદ્ધ દર્શન અને શુદ્ધ જ્ઞાન ઉપયોગ છે જ, એમ જાણીને આત્મ અનુભવ કરવાનો છે કે હું આત્મા માત્ર છું, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધ દ્રવ્ય છું. એટલે કે મારામાં નિશ્ચયથી તો પડેલું જ છે, દર્શન ઉપયોગ એ મારા છે ને જ્ઞાન ઉપયોગ મારા છે, મારા છે, બીજાના છે, એમાં કોઈ ફેરફાર કરી શકે એમ નથી. તો હું એકમાત્ર જ્ઞાન માત્ર જ છું એમ રાખી દઉં તો પછી આત્માની અનુભૂતિ શક્ય બને છે. એટલે ત્યાં અહીંયા ઘણું કહી દેવું છે. વાત સીધી સાદી છે કે ઉપયોગ આ પ્રકારે છે, પણ ઉપયોગના ભેદ આટલા ને ઉપયોગ જીવનું લક્ષણ. જીવનું લક્ષણ છે એટલે જીવથી તો જુદો નથી, તો પણ આપણને ઉપયોગનો અનુભવ ન થાય. આત્માનો અનુભવ એટલે સ્વરૂપનો અનુભવ એટલે ઉપયોગનો અનુભવ કેમ ન થાય? આપણામાં જે 2 ઉપયોગ અને કેમ ન થાય, એમ આપણને પણ પ્રશ્ન થાય, આપણને પણ જિજ્ઞાસા છે. માટે આપણે લઈએ છીએ કે કૃપાળુદેવ કહે છે, જ્ઞાની પુરુષ કહે છે. કૃપાળુદેવે વચનામૃતજીમાં ઠેર ઠેર પત્રોમાં આ વાત લખી છે. જ્યારે અત્યારે આપણે પંચાસ્તિકાય શાસ્ત્ર જ વાંચીએ છીએ, એટલે જે મૂળ કરતા પુરુષે કુંદકુંદ ભગવંતે લખ્યું હોય તેનો જ અનુવાદ હોય, એટલે એ કેટલા મર્યાદિત શબ્દોમાં જ આવે. આપણે ઓવરઓલ વાંચતા હોઈએ એટલે આપણે વિચારી શકીએ, અને વિચારવાની એટલી આપણામાં ભગવાનની કૃપાથી વિચાર શક્તિ ખીલે છે કે સૂક્ષ્મ ઉપયોગ થાય છે, કે સૂક્ષ્મ વિચારણા થઈ શકે છે કે જો આ ગાથા છે તો આ ગાથાનો અર્થ તો બધા જ જ્ઞાની પુરુષ એક સરખો જ કરવાના કે ઉપયોગ જીવનું લક્ષણ છે. તત્વાર્થ સૂત્રમાં પણ એમ જ આવે, પંચાસ્તિકાયમાં પણ એમ જ આવે, દ્રવ્ય સંગ્રહમાં પણ એમ જ આવે, અને બીજા કોઈ પણ શાસ્ત્રમાં એમ જ આવે, શ્વેતાંબરામના હોય કે દિગંબરામના હોય. પણ પછી વસ્તુ સ્થિતિ સમજાવી છે તે કૃપાળુદેવે, કે પત્રોમાં આ રીતે જુદી જુદી રીતે મૂક્યું છે, એના આધારે આપણે આટલો વિચાર કરી શકીએ કે કહી શકીએ છીએ. એટલે
કૃપાદેવે અનુવાદ મૂક્યો છે તો તે પણ ફરીથી નમસ્કાર છે કે જેથી કરીને ક્યાંય વાંકા ચૂકા કે આઘા પાછા આપણે થઈ શકીએ નહીં. જે અનુવાદ મૂળ પુરુષે લખ્યો છે તેનો ભાવ જરાય આડોઅવળો ન થાય એમ સાચવ્યું હોય અને કૃપાદેવ જેવાય લખ્યું હોય એટલે આપણે કાંઈ બીજું વાંચવા પૂછવાની જરૂર પડતી નથી. અને તેમાંથી જે વચનામૃતજીમાં જુદી જુદી જગ્યાએ પત્રો મૂક્યા હોય તેનાથી સમજાય કે અહીંયા કૃપાદેવે આ પ્રમાણે લખ્યું, આ પ્રમાણે આ ગાથામાં આમ હોઈ શકે છે અને આ અર્થ આમ બેસી શકે છે. આગળ જઈએ. ગાથા નંબર 41. આભીણીસુ દોધિમાણ કેવલાણી ડાણાણી પંચભયાણી કુમદી સુદ વિભંગાણીય તીણી વીણાણે કિમ સંજુતે. અનુવાદ કે છે કૃપાદેવ, મતિ શ્રુત અવધિ મનઃપર્યવ અને કેવલ એમ જ્ઞાનના 5 ભેદ છે. કુમતિ, કુશ્રુત અને કુઅવધિ એટલે કે વિભંગ એમ અજ્ઞાનના 3 ભેદ છે. એ બધા જ્ઞાન ઉપયોગના ભેદ છે. જ્ઞાનના જેટલા પ્રકાર કયા તેવી રીતે જ્ઞાન ઉપયોગના પ્રકાર કયા, એમાં નવું નથી. તો જ્ઞાનના વળી પ્રકાર હોય. આપણને કોઈ પૂછે જ્ઞાનના કેટલા પ્રકાર એટલે આંખ મીચીને મતિશ્રુત અવધિ મનઃપર્યવ કેવલ કહી દઈએ તો વ્યાજબી છે એમ પ્રશ્ન થાય કે જ્ઞાનના પ્રકાર શું હોય. જ્ઞાન એક જ છે, જ્ઞાન અખંડ છે. જ્ઞાન એટલે જ્ઞાન, પછી એમાં પ્રકાર શું હોય. જેમ સૂર્ય એક છે પછી સૂર્યપ્રકાશ હોય કે ન હોય, વાદળાનું આવરણ ઓછું હોતું હોય તો તે પ્રકારે સૂર્યની આભા તેજ પ્રકાશમાં ફરક પડે અને આપણને ભેદ લાગે છે. તે તો જેમ છે તેમ જ છે, પણ આપણે વ્યવહારથી ભેદ કરીએ છીએ કે વાદળા છે તો ઓછો સૂર્યપ્રકાશ છે, વાદળા નથી તો બરાબર જ સૂર્યપ્રકાશ છે. એમ ઓછું વધતું થયા કરે છે. થોડી વારમાં પણ પલટન આવે છે કે જરાક વાર વાદળું હોય, બોલીએ ત્યાં વાદળું વિખેરે જાય તો એકદમ સૂર્યપ્રકાશ પાછો આવી જાય અથવા હોય અને આપણને દેખાઈ જાય. તેમ નિશ્ચય નહીંથી આત્મા એક જ છે, અખંડ છે, દ્રવ્ય છે અને એવી જ રીતે એક સરખો જ પ્રકાશિત છે. પણ વ્યવહાર નહીંથી કર્મપટલ એટલે કર્મના આવરણ કે વાદળા આવે છે એનાથી ઘેરાયેલો છે. એટલા માટે આપણે જ્ઞાનના પ્રકાર પાડવા પડે છે કે દરેક જીવ જુદો, દરેક જીવનું જ્ઞાન જુદું, દરેક જીવને જ્ઞાનની કક્ષા પણ જુદી છે, ભૂમિકા જુદી છે, એટલે કે એનો ક્ષયોક્ષમ રીતે ભેદ પડે છે. માટે જ્ઞાનના ભેદ પાડવા પડે છે. તે અપેક્ષાએ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન અને કેવલ જ્ઞાન એમ ભેદ પાડ્યા છે. અને કર્મપટલથી ઘેરાયેલો છે ત્યાં સુધી એનું જ્ઞાન કેટલુંક સમ્યક નથી અથવા તો સંપૂર્ણ સમ્યક નથી. એટલે કે સુજ્ઞાન અને કુજ્ઞાન કેવા પડ્યા, સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન કેવા પડ્યા. એટલે કે મતિ શ્રુત જ્ઞાન છે એ સમ્યક હોઈ શકે, મિથ્યા હોઈ શકે, તો કે બધાને હોય છે. પછી મતિશ્રુતમાં સમ્યક મિથ્યા એવો ભાગ પાડતા નથી આપણે કે મતિ જ્ઞાનને શ્રુત જ્ઞાન નિગોદને પણ અનંત અક્ષરના અનંતમાં ભાગે છે, ઉઘાડ છે, આપણને પણ છે. પછી અવધિ જ્ઞાન છે ત્યાં ભાંગો પડી જાય છે. મતિશ્રુતમાં કુમતિ કુશ્રુત કીધા એટલે કે અજ્ઞાન કીધા નથી એમ નહીં, કારણ કે સમ્યક દર્શન નથી માટે મતિ અને શ્રુતને પણ આપણે અજ્ઞાન કહેવા પડે છે અથવા તો મિથ્યા જ્ઞાન કહેવા પડે છે. જ્ઞાન હોવા છતાં મિથ્યા જ્ઞાન છે માટે આપણે અજ્ઞાનની કેટેગરીમાં લઈ જઈએ છીએ. એવી જ રીતે અવધિ જ્ઞાન છે, દૂર દૂરનું દેખી જાણી શકે છે, કોઈ આત્માની કોઈક શક્તિનો એવો ઉગાડ છે તો થઈ જાય છે, પરંતુ એને સમ્યક દર્શન ન હોય એવું બને. દૂરના ડુંગરા પર્વત જોઈ શકીએ, સ્વર્ગલોક દેખાઈ જાય, નરક દેખાઈ જાય ને છતાં સમ્યક દર્શન ન હોય એવું બને છે. તો કે એ અવધિ જ્ઞાનવાળા અત્યારે પણ કોઈક જગ્યાએ અંશે પણ દેખાતું એવા હશે, પરંતુ એને સમ્યક દર્શન હોય જ એવો નિયમ નથી. તો એવું જે સમ્યક દર્શન વિનાનું અવધિ જ્ઞાન છે તેને વિભંગ જ્ઞાન કહેવાય છે અથવા કુ અવધિ જ્ઞાન કહેવાય છે. એટલે કે ખોટું અથવા ખરાબ. એટલે ખોટું કહેવું એ વધારે શોભે છે, ખરાબ કહેવું સારું લાગતું નથી. એકડા વિનાના મીંડા જેવું છે, સમ્યક દર્શન નથી અને અવધિ જ્ઞાન છે, એટલા માટે તે અપેક્ષાએ એને અવધિ અજ્ઞાન અથવા કુઅવધિ અથવા વિભંગ જ્ઞાન કહેવાય છે. જેમ કે દેવો અને નારકોને જન્મજાત હક હોવાથી એને અવધિ જ્ઞાન છે જ, પરંતુ સમ્યક દર્શન તો કોઈકને જ છે, બહુ ઓછાને છે. તો બીજા બધાને છે જેને સમ્યક દૃષ્ટિ દેવ છે અથવા તો કોઈક નારક છે માની લ્યો, તો એ બંનેને આપણે એમ કહેવાય કે અવધિ જ્ઞાન સમ્યક છે. પણ બીજા બધાને અવધિ જ્ઞાન છે તે તો કેવા પૂરતું છે, એટલે કે ત્યાં મિથ્યા છે. સમ્યક દર્શન હોય તો વેલિડ ગણાય એમ કહેવાનું છે કે સહી કરી છે તો સાચું ગણાય, નીચે સહી ન કરી હોય તો શું કામનું. એવી રીતે સહી સાથેનું છે એટલે સહી બાત છે એમ કહીએ કે યથાર્થ છે, સાચું છે, એનું નામ સિગ્નેચર, સાઇન, સહી કરીએ છીએ, સર્ટિફાઈ કરીએ છીએ તેમ. એટલે જો સમ્યક દર્શન હોય તો એ બધું સાચું સમ્યક જ્ઞાન, યથાર્થ જ્ઞાન, નહીં તો એ સુમતિ જ્ઞાન નથી. એટલે કે બધું જ મિથ્યા જ્ઞાન કહેવાય છે.
હકીકતમાં વાસ્તવિક રીતે જુઓ તો જ્ઞાન એક જ છે અને તે આત્માનું છે અને શુદ્ધ છે, સહજ જ્ઞાન છે. એ જીવમાં સમાય છે તે જ છે કે જે જ્ઞાન ત્રિકાળવર્તી સર્વ દ્રવ્ય ગુણ પર્યાયને જાણી શકવાની શક્તિ ધરાવે છે, કે એક જ જ્ઞાન છે અને તે જ સર્વજ્ઞતા પ્રગટાવી શકે છે. એટલે કે જ્ઞાન તો એક જ કહેવાય એ અપેક્ષા કે કેવલ જ્ઞાન છે. જ્ઞાન અને કેવલ જ્ઞાન થઈ જાય છે અને પછી એ બધું એક સમયે જોઈ જાણી શકે છે. પણ તેવું ન થાય ત્યાં સુધી, કેવલ જ્ઞાન ન થાય ત્યાં સુધી સંસાર અવસ્થામાં છદ્મસ્થ જીવોને નાના વર્ણીય કર્મ સાથેનો અનાદિકાળથી સંબંધ રહેલો છે અને એટલે જ્ઞાનનો ધીમે ધીમે ક્ષયક્ષમ થતો જાય છે. તેટલું જ્ઞાન પ્રગટતું જાય છે. એટલે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનના અંશ વધતા જાય છે અને પછી અવધિ જ્ઞાન કોઈને પ્રગટે છે, કોઈને મનોપર્ય જ્ઞાન પ્રગટે છે અને છેવટે કોઈને કેવલ જ્ઞાન પણ પ્રગટે છે. એટલે જ્ઞાનના આ પ્રકાશની ન્યૂનાધિકતા કે ઓછા વધતાપણાને હિસાબે 5 ભેદ પાડીએ છીએ. તે ક્ષયોપશમ એટલે ક્ષયોપશમ જ્ઞાન કહીએ છીએ. તે ક્ષયોપશમ જ્ઞાનમાં મતિ શ્રુત અવધિ મનો આવી જાય. આ 5માંથી 4 જ્ઞાન આવી જાય કે ક્ષયોપશમ જ્ઞાન વિકળ થતા શિવાર, એ મહાત્મોદમાં કૃપાળદેવે ઉહાપો કર્યો છે. તો આ 4 જ્ઞાન છે એ તો જતા પણ રહીએ અથવા તો એ વિકલ થઈ જાય. સકલ કહ્યું તો કે સકલ સમસ્ત સૃષ્ટિનું અને સમસ્ત લોકનું એટલે કે 14 રાજલોક કે ત્રિભુવનનું, ત્રિકાલવર્તી ત્રિભુવનવર્તી સર્વદ્રવ્ય એના સર્વગુણ એના સર્વ પર્યાયને એક સમયમાં જોઈ જાણી દેખી શકે તે કેવલ જ્ઞાનને નમસ્કાર છે. એટલે તે કેવલ જ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. આત્માથી જણાય છે, પાછું શ્રુતથી જણાતું નથી. શ્રુતથી જણાય તો શ્રુત કેવલ કહેવું પડે. આ કેવલ જ્ઞાનની વાત છે. પ્રત્યક્ષ આત્માથી પોતે જ પોતાના આત્મા વડે જ અને સહેજે ઝળકી ઉઠે છે તે કેવલ જ્ઞાન અને કેવલ દર્શન બંને છે. તે આ જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગની જ વાત ચાલે છે. તે જ ગુણની પર્યાય છે, બીજું કાંઈ નથી. મતિ અને શ્રુત જ્ઞાન પરોક્ષ જ્ઞાન કહેવાય છે, કેમ કે તત્વાર્થ સૂત્રમાં આવે છે આદ્યે પરોક્ષમ, એટલે કે 5 જ્ઞાનમાં પહેલા 2 છે આદિના છે તે પરોક્ષ કહેવાય છે. એટલે ત્યાં મતિ શ્રુત લખવું ન પડે, પણ ઉપર 5 નામ અને પછી આપણે જેમ લખીએ ગુજરાતીમાં તેમ કે આગળના કે પહેલા 2 જ્ઞાન છે તે પરોક્ષ છે. એવી જ રીતે સંસ્કૃતમાં આદ્યે પરોક્ષમ પ્રત્યક્ષમ અન્યત, બાકીના 3 જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે. એટલે અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવલ જ્ઞાન. એમાં કેવલ જ્ઞાનને તો બિલકુલ જ પ્રત્યક્ષ કહી દીધું, સકલ પ્રત્યક્ષ કહી દીધું છે. શું કામ આમ કહ્યું છે પરોક્ષ જ્ઞાન? તો કે 5 ઇન્દ્રિય અને મન દ્વારા થાય છે, તેથી મતિ અને શ્રુત જ્ઞાન પરોક્ષ જ્ઞાન કહેવાય છે. ડાયરેક્ટ કહેવાતું નથી, ઇનડાયરેક્ટ કહેવાય છે. શું કામ? તો કે 5 ઇન્દ્રિય વડે થાય છે, અવલંબન લેવું પડે છે. કાંઈક કાયાથી જણાય છે, કાંઈ જીભથી, કાંઈ નાકથી, કાંઈ આંખથી, કાંઈ કાનથી. આત્માથી ક્યાં દેખાય છે? આત્માની સત્તા વડે દેહ પ્રવર્તે જાણ. આત્માનું અસ્તિત્વ છે, આત્માની સત્તા છે, પણ દરેક ઇન્દ્રિય છે તે ભલે આત્મા છે તો જોઈ જાણી દેખી શકે છે, કે સૂંઘી સ્પર્શી શકે છે, કે સ્વાદી શકે છે. આત્મા મુખ્ય છે તો પણ ઇન્દ્રિયનો જે તે ઇન્દ્રિયનો રોલ છે તેના અવલંબનથી જણાય છે. માટે ત્યાં 5 ઇન્દ્રિય અને 6થું મન, જેને શાસ્ત્રોમાં અનિન્દ્રિય કહેવાય છે. જે ઇન્દ્રિય નથી તે, ઇન્દ્રિય શબ્દ ખરો પણ અનિન્દ્રિય, એનાથી જણાતું જ્ઞાન મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને તે પરોક્ષ જ્ઞાન છે. અવધિ જ્ઞાન છે તે વિભંગ જ્ઞાન, પછી મનોપર્ય જ્ઞાન અને કેવલ જ્ઞાન તેને પ્રત્યક્ષ જ્ઞાન કહીએ, કેમ કે આત્મા પોતે ઇન્દ્રિય અને મનની મદદ વિના જાણે છે. એમ જ દેખાઈ જાય છે, એમ જ વિચારી શકે છે. સામાના મનના પર્યાય જાણી શકાય છે. ગમે ત્યાં વ્યક્તિ બેઠી હોય તો પણ દેખીતી રીતે કાંઈ નથી, સ્ક્રીન નથી, કાંઈ નથી, તો હથેળીમાં જોવું પડે એમ પણ નથી, નખમાં જોવું પડે એમ પણ નથી, કપાળમાં જોવું પડે એમ પણ નથી, કાંઈ લીટા દોરવા પડે એમ પણ નથી. પરંતુ જ્યાં પણ જે દશામાં હોય ત્યાં આંખ બંધ હોય તો પણ દેખાય અને તે જે દેખાઈ જાય છે તે મનોપર્ય જ્ઞાન છે, ખબર પડી જાય છે. એવું જ અવધિ જ્ઞાનનું છે. અને કેવલ જ્ઞાન તો આપણે જાણીએ જ છીએ કે આંખ ખોલવા બંધ કરવાનું કંઈ રહેતું જ નથી, પણ એમ જ દેખાય છે, જણાય છે. આત્માને પોતાની મદદથી જ પોતાના વડે જ જાણી શકે છે, માટે તેને પ્રત્યક્ષ જ્ઞાન કહ્યું. આગળ જઈએ. ગાથા નંબર 42. દંસણમવિ ચક્ષુજુદમ અચક્ષુજુદમવિયોહિણા સહિયમ અણિ ગણમણંત વિષયમ કેવલિયમ ચા વિપર્ણતમ. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન, એટલે કે અવિનાશી અનંત એવું કેવળ દર્શન, એમ દર્શન ઉપયોગના 4 ભેદ છે.
કૃપાળદેવ અનુવાદ કરે ત્યારે ખલાસ એકેય શબ્દ મુકાય નહીં અને બિલકુલ વિચારવા જેવું હોય. મૂળમાં જે છે એનો અનુવાદ કરે પણ અનુવાદકની ખૂબી પણ એમાં ઝળકી ઉઠે, દેખાઈ આવે એવું છે. તો અહીંયા ચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ અવધિ દર્શન અને પછી ચક્ષુ અચક્ષુ અવધિ અને મનઃપર્યવ દર્શન હોતું નથી, એ યાદ રાખવાનું. ચોથું જે છે તે સીધું કેવલ દર્શન લખવાની બદલે અવિનાશી અનંત એવું કેવલ દર્શન, એમ દર્શન ઉપયોગના 4 ભેદ છે. જોકે તે બંનેના વિશેષણ જ છે. કેવલ દર્શન કહી દઈએ તો કંઈ ખોટું નથી, એનું નામ તો કેવલ દર્શન જ છે. પણ અવિનાશી કહી દીધું એટલે કે જતું રહેતું નથી, પ્રતિપાતી નથી, પડી જતું નથી. અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન જતું રહે છે એટલે અહીંયા એનાથી જુદું પાડવા લખી દીધું કે અવિનાશી, આ જતું રહેવાનું નથી અને અનંત છે, કોઈ દિવસ એનો અંત પણ આવવાનો નથી. એટલે એને અનંત જ્ઞાન કયો, અનંત દર્શન કયો. એ અનંત દર્શનનું બીજું નામ કેવલ દર્શન છે. દર્શનાવરણીય કર્મની 9 પ્રકૃતિ છે, એમાં 4 પ્રકૃતિ આ જ છે: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન. અને બાકી રહી તે 5 પ્રકૃતિ નિદ્રાના આવરણની વાત છે. તે કે કોઈને નિદ્રા, પછી નિદ્રા પ્રચલા, પ્રચલા અને થીણદ્ધિ, એ જે નિદ્રાના 5 પ્રકાર પાડ્યા. નિદ્રા દેવી ઊંઘની વાત છે એટલે દર્શનને આવરણ કરે છે. આંખ બંધ થઈ જાય છે, આંખથી જોઈ શકાતું નથી, આંખ ખુલ્લી રહી શકતી નથી, આંખનો વિષય છે, દર્શનનો વિષય છે. એટલે તે દર્શનાવરણીય કર્મની પ્રકૃતિમાં નિદ્રા દેવી જાય છે. એટલે કેટલાક સુખે ઊંઘે, સુખે જાગે, કેટલાક માંડ ઊંઘે અને માંડ જાગે, અને કેટલાક બેઠા બેઠા સૂઈ જાય, કેટલાક ઊભા ઊંઘી જાય, અને કેટલાક 6 મહિને સુધી ઊંઘ ન હોય એવું 6 મહિનામાં જેટલું જોર હોય એટલું કામ કરી આવે, અને એવી ઊંઘવાળો 6 મહિનાથી વધારે જીવે પણ નહીં. એટલે એની વધુમાં વધુ ઊંઘ જ પછી આયુષ્ય 6 મહિનાનું રહે. કેમ કે એટલું બધું એનામાં બળ આવી જાય કે રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં ઉઠીને મારી નાખું, ફાડી નાખુંની જેમ હાથી સુધી પહોંચી જાય ને હાથીને પકડી આવી શકે ને કોઈને ખેદાન મેદાન કરી શકે ને કોઈને ખૂન કરી નાખે ને કેટલી બધી સંપત્તિ દાટી હોય તો આખી રાત ખોદ કરીને લઈ આવે ને એવું ન કરવાનું, વર્ષો સુધી ન થઈ શકે એવું કામ એક રાતમાં પોતે એકલો જ એના બળથી કરી આવે છે. એવી ઊંઘને થીણદ્ધિ નિદ્રા કહેવાય છે અથવા સ્નાનદ્ધિ નિદ્રા કહેવાય છે. એવો કોઈક થોડા ઘણા વર્ષો પહેલાં આ પૃથ્વીના પટ પર એવો એક માણસ હતોય ખરો, અને પછી એના વિશે ઘણું રિસર્ચ પણ થયેલું અને સાબિત થયું કે પછી એ 2-2.5 મહિનામાં જ એનો દેહ ત્યાગ થઈ ગયો. એટલે કે 6 મહિના જીવી શક્યો નહીં. જેના ગમ સાચું પડ્યું, સાબિત રૂપે થયું કે એ વધુ એવું જીવી શકે જ નહીં. એનું આયુષ્ય વધુમાં વધુ 6 મહિનાનું જ પછી હોય છે, જ્યારથી આ શક્તિ પ્રગટે ત્યારથી. અને ઘોડા વગેરે બેઠા ઊંઘે છે કે ઊભા ઊંઘે છે, તો કે એના ગોઠણમાં જ કંઈક એવી રચના છે એટલે એ ઊભા જ ઊંઘે. એવી રીતે ઘણા ઊભા જ ઊંઘે, બેસીને ઊંઘી શકે નહીં, બેસી શકે નહીં વધારે, એવું બધું રચના હોય છે. આપણે ટ્રેનમાં ઊભા ઊંઘીએ કે નહીં, ક્યાંક ઊભા હોય અને ઊંઘ આવી જાય કે નહીં. ટ્રેનમાં ખાસ ઘણા ટ્રેનમાં જ ઊંઘ કાઢતા હોય, લાંબી મુસાફરી હોય તો બસમાં જ ઊંઘ કાઢતા હોય તો એ ઊભા ઊંઘી શકે છે. એટલે બેઠા સૂવે, સૂતા સૂવે, ઊભા ઊંઘે, આ બધું જ શાસ્ત્રમાં કોઈ જીવની કોઈ ક્રિયા બાકાત નથી, કોઈ અપવાદ નથી, બધાનો સમાવેશ કરી દીધો છે. તો આ તો એક આડવાત હતી. આ દર્શનાવરણીય પ્રકૃતિ એ 5 નિદ્રાની વાત છે. એટલે ઘણીવાર ઊંઘ બહુ આવે, બીજા કોઈ દેખીતા ફેક્ટર્સ ન હોય, પણ પૂર્વકૃત છે કે પૂર્વે એવા કર્મ બાંધ્યા હોય તો સત્સંગ ભક્તિ વખતે વળી વધુ ઊંઘ આવે. બીજા કારણોની ચકાસણી કરવી પડે કે સત્સંગમાં રસ નથી પડતો, વિષય એવો છે, અથવા તો ઊંઘ નથી થઈ, એમ ઘણા બધા કારણ છે. બધા કારણ હોય, ભૂખ્યા રહ્યા છીએ, ઉપવાસથી ઊંઘ આવે છે, ચા પીધી નથી, એ બધા કારણની છટણી કરીએ પછી એમ થાય આમાંનું કાંઈ નથી, આ બધું જ બરાબર છે. તો કે પૂર્વકૃત કર્મ છે. એટલે દર્શનાવરણીય કર્મ વધુ બાંધ્યા હોય તો એને વધુ ઊંઘનો ઉદય હોય, અને હળવા બાંધ્યા હોય તો એને ઓછી ઊંઘ આવતી હોય, વગેરે વગેરે. અહીંયા આપણે જે કામ છે તે પહેલાં 4 દર્શનનું કામ છે: ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ દર્શન. જેમ જ્ઞાનની વાત હતી તેમ જ નિશ્ચય નહીંથી આત્માની વાત દર્શનની વાત છે કે આત્મા તો અનંત છે, અખંડ છે, એક છે, અને એનું દર્શન પણ એક જ છે. એક દર્શન સ્વભાવ એક જ હોય, અખંડ જ હોય. અહીંયા દર્શન સ્વભાવ કેવું એટલે જ્ઞાન સ્વભાવ જાણીતો શબ્દ લાગે એવો દર્શન સ્વભાવ છે. તો કે દર્શન ગુણ છે, એને આપણે ગુણની બદલે સ્વભાવ શબ્દ મૂક્યો. તો કે દર્શન ગુણ પણ એવો જ છે. એ ધારણ કરનારો આત્મા છે, એનાથી જુદું હોઈ શકે નહીં. પણ વ્યવહાર નહીંથી સંસાર અવસ્થામાં શુદ્ધાત્માનો અનુભવ નથી, સમ્યક દર્શન નથી, ત્યાં સુધી જે પણ કર્મ બાંધ્યા કરે છે તેનાથી અવરાયેલો છે અને તેના ભાંગા પડે છે. એટલે ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ દર્શન કહીએ છીએ. ચક્ષુ દર્શન કોને કહીએ તો કે આત્મા છે, ઇન્દ્રિય છે, ચક્ષુ છે, આંખ તો છે. એટલે ચક્ષુ દર્શનાવરણીય કર્મના ક્ષયપશમથી
ચક્ષુ દ્વારા થતો કોઈ પણ વસ્તુનો સામાન્ય રૂપે બોધ અને તે વિકલ્પ રહિત હોય છે તેનું નામ ચક્ષુ દર્શન ઉપયોગ. દર્શન ઉપયોગ આવ્યો એટલે બધા જ ઉપયોગમાં વિકલ્પ રહિત એમ તો લખવું કહેવું જ પડે. ભૂલાઈ જાય તો પણ મનમાં યાદ રાખવું પડે કે એમ જ છે, કારણ કે એમાં વિકલ્પ નથી. ફરીથી ચક્ષુ દર્શન એટલે કે આંખને જોવામાં આડું આવી જાય છે, એટલે કે આપણું પુઅર વિઝન હોય તે, આંખ સારી રીતે જોઈ શકતી ન હોય તે, તો કે ચક્ષુ દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ એનો ઉદય હોય એટલે કોઈને ઓછું દેખાય, કોઈને સરખું દેખાય, કોઈને અમુક વર્ષ સુધી સરખું દેખાય, પછી પ્રોબ્લેમ થાય, જેમ કે બેતાલા આવે અથવા મોતી આવે વગેરે વગેરે. અને એ કાંઈ જ ન હોય તો ચક્ષુ દ્વારા થતો જે વસ્તુનો સામાન્ય બોધ, એટલે આંખને જે વડે વસ્તુ દેખાય છે, આંખ વડે જે વસ્તુ દેખાય છે તેનો સામાન્ય બોધ તે ચક્ષુ દર્શન છે. એટલે આંખ જે કાંઈ જોવે છે, આંખને જે કાંઈ દર્શન થઈ જાય છે, દેખાઈ જાય છે, તેનું નામ ચક્ષુ દર્શન ઉપયોગ, બીજું કાંઈ નહીં. અચક્ષુ દર્શન ઉપયોગ શું? તો કે આંખ સિવાયની 4 ઇન્દ્રિયથી પણ જ્ઞાન તો થાય જ છે ને. કાયાથી સ્પર્શીને જ્ઞાન થાય છે કે આ તો હાથમાં કાચ આવ્યો, આ તો લાકડું આવ્યું, ભલે જોતા ન હોઈએ તો પણ દેખાય છે. એવી રીતે કાનથી ખબર પડે કે આ શેનો અવાજ આવે છે, તો એ બધું બીજી ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન છે. તો આંખ સિવાયનું કે જીભથી જ્યારે ખાઈ શકે છે, વાપરી શકે છે, બોલી શકે છે, તો એ ઇન્દ્રિયનો ઉપયોગ તો થયો જ. તો કે આંખ સિવાયની 4 ઇન્દ્રિય અને મન દ્વારા થતો જે કંઈ વસ્તુનો સામાન્ય રૂપે વિકલ્પ વિનાનો બોધ છે તેનું નામ અચક્ષુ દર્શન કહેવાય છે. પેલું આંખની વાત હતી, પછી 4 ઇન્દ્રિય અને મન લઈ લીધું, તેનું નામ અચક્ષુ દર્શન ઉપયોગ. અવધિ દર્શન કોને કહીએ? કે ઇન્દ્રિયોની સહાય વિના 5 ઇન્દ્રિય, છઠ્ઠું મન કાંઈ જોઈએ નહીં, એના વિના થતો કેવળ રૂપી પદાર્થોનો સામાન્ય રૂપે થતો બોધ, તેનું નામ અવધિ દર્શન ઉપયોગ છે. અવધિ એટલે હદ અને મર્યાદા અને સીમા, કે કેટલીક હદ સુધીનું દેખાય. દરેક જીવને જેટલા પ્રમાણમાં અવધિ જ્ઞાન હોય, અવધિ દર્શન હોય, તેટલું દેખાય, તેની વાત લીધી છે. પછી કેવલ દર્શન ઉપયોગ આવે છે, એટલે અનંત દર્શન ઉપયોગ આવ્યો, કે રૂપી અને અરૂપી સર્વ પદાર્થનો સામાન્ય રૂપે બોધ, તેનું નામ કેવલ દર્શન ઉપયોગ. કેવલ દર્શનાવરણીય કર્મનો ક્ષય થતા, અહીંયા ક્ષયોપશમ નથી, કેવલ દર્શનાવરણીય કર્મનો ક્ષય થઈ જતા, એટલે દર્શનાવરણીય કર્મનો ક્ષય, આખું જ દર્શનાવરણીય કર્મ ઉડી જાય છે, નવે નવ પ્રકૃતિ ઉડી જાય છે, એટલે કે ક્ષય પામે છે. અને ત્યાર પછી ત્રિકાળ વર્તી અને ત્રિભુવન વર્તી વસ્તુમાં જે કંઈ પ્રાપ્ત સત્તા સામાન્ય છે તેને એક સમયમાં દેખે છે, તે મોટી બલિહારી છે, તે અનંત દર્શન છે, તે કેવલ દર્શન છે. અને તે અનંત પદાર્થની સત્તાનો વિષય કરતું સ્વાભાવિક કેવલ દર્શન છે. સર્વજ્ઞતા અને સર્વદર્શિતા જીવના સ્વાભાવિક ભાવથી થાય છે, અને એને સ્વાભાવિક કહી દીધું છે. એટલે કે સ્વભાવગત છે, એને સર્વજ્ઞતા પ્રગટી, કેવલ જ્ઞાન પ્રગટ્યું છે, તો સર્વદર્શિતા સ્વભાવથી સાથે જ જાય છે, એટલે એની સાથે જ રહેલું છે. કેવલ જ્ઞાન થયું એટલે કેવલ દર્શન એની સાથે જ હોય ને હોય જ, કે સર્વજ્ઞ સર્વદર્શિતા બંને સ્વાભાવિક કહી દીધા છે, જીવના સ્વાભાવિક ભાવ વડે થાય છે. પહેલે સમયે દર્શન થાય છે અને બીજે સમયે જ્ઞાન થાય છે, એમ સાથે જ રહેલું છે. એટલે કે કેવલી ભગવંતને પણ આ રીતે મૂકી દીધું છે. પહેલાં અને બીજા સમયનો ભાગ પડે છે તે છદ્મસ્થને છે. સર્વજ્ઞતા પ્રગટ્યા પહેલાંની અવસ્થા છે, પણ સર્વજ્ઞતા પ્રગટે પછી તો આ પ્રમાણે ક્રમ લીધેલો છે, એટલે કે બંને સાથે કહી દીધેલું છે. સારાંશ શું થયો આમાં? કે કેવલ દર્શનની સાથે સાથે અવશ્ય રહેનારો જે આત્મા, અને તે અનંત ગુણનો આધાર છે, અને તે જ ગ્રહણ કરવા યોગ્ય છે. આમાંથી મારે શું કરવાનું છે? તો કે મારું કેવલ જ્ઞાન, મારું કેવલ દર્શન મારામાં જ રહેલું છે, દરેક જીવનું દરેકમાં રહેલું છે. વહેલો મોડો ભવ્ય છે, કેવલ જ્ઞાન લેવાનો છે, મોક્ષે જવાનો છે, તેનામાં શક્તિ પણ ખજાનામાં તો ભલે ને ઊંડે સુધી છે, પણ પડેલું જ છે. એટલે કે એની ગુણની સાથે રહેનારો આપણો આત્મા છે. આત્માની સાથે ગુણ રહ્યા છે, પણ ગુણની સાથે કોણ છે? તો કે આપણો આત્મા જ રહેલો છે, અને તે પોતે અનંત ગુણને આધાર આપી શકે છે. એવું મારું શુદ્ધાત્મ દ્રવ્ય અને એનો મહિમા આપણને સમજાય તો, પૂરેપૂરો મહિમા સમજાય તો પછી કેવલ જ્ઞાન કેવલ દર્શન ન થાય? થવો જ જોઈએ. આપણને નથી થયું તો આપણને આત્માનું મહાત્મ્ય એટલું સમજાયું નથી, વેદાયું નથી, આત્માથી સૌહીન એવું લાગ્યું નથી, એટલે સમ્યક દર્શન થયું નથી. આપણે ગાઈએ છીએ કે આત્માથી સૌહીન, આત્માથી બધું જ ઉતરતું છે,
આત્મા જ ચડિયાતો છે, આત્મા જ સર્વોત્કૃષ્ટ છે, એવું જો ખરેખર લાગતું હોય તો એ આત્મા માટે જ મરી ફીટે. એટલે કે આત્માને શોધીને શુદ્ધ કરીને જ જંપે. પણ ભૂલી જઈએ છીએ આત્માનું મહાત્મ્ય, એટલે બધી બીજી વસ્તુમાં, વ્યક્તિમાં, વાતમાં પડી જઈએ છીએ, ઇતરમાં જતા રહીએ છીએ, પરમાં જતા રહીએ છીએ. અહીંયા બોધ એ જ છે કે જ્ઞાન અને દર્શન મારા ગુણ, મારો ઉપયોગ અને મારી સત્તા મારા પર ન ચલાવવું કે મેં ન રહું. બીજું કંઈ જોઈતું જ નથી, બીજું ખપે જ નહીં. અધર ઇઝ અધર, અધર ઇઝ ધી અધર. તો સ્વ તે સ્વ, પર તે પર, એનો નિર્ણય કરવા માટે કેવલ દર્શન મારા આત્માના આધારે જ છે, મારી પાસે જ રહેલું છે, તો મારે તે જ ગ્રહણ કરવા યોગ્ય છે. એટલે કે કેવલ દર્શનની સાથે અહીંયા બીજી રીતે કહીએ છીએ આત્મા રહેલો છે, તો મારે આત્મા જ ગ્રહણ કરવા યોગ્ય છે. શુદ્ધાત્મ તત્વ જ ઉપાદેય છે, આદરણીય છે, એમ બોધ છે. ગાથા નંબર 43. ણવિયપદીણાદો ણાણી ણાણી હોંતીડે ગાણી તમ હાદુ વિસરુવમ ભણિયમ દવિયતી ણાણી. આત્માને જ્ઞાન ગુણનો સંબંધ છે અને તેથી આત્મા જ્ઞાની છે એમ નથી. પરમાર્થથી બંનેનું અભિન્નપણું જ છે. ફરીથી, આત્માને જ્ઞાન ગુણનો સંબંધ છે એટલે આપણે આત્માને જ્ઞાની કહી દઈએ છીએ એમ નથી. તો બધા જ જ્ઞાની કહેવા પડે એમ તો નથી. દરેક આત્મા છે અને દરેક આત્માને જ્ઞાન ગુણ તો છે જ. તો એમ કાંઈ આપણે દરેક આત્માને જ્ઞાની કહી જતા નથી, કહી શકતા નથી. પણ પદાર્થથી પરમાર્થથી શું છે તો કે બંનેનું અભિન્નપણું છે. જ્ઞાન જ્ઞાનીથી જુદો નથી અને જ્ઞાનીથી જ્ઞાન જુદું નથી. જ્યાં જીવ હોય ત્યાં જ્ઞાન હોય જ, જુદા નથી એમ કહેવું છે. અહીંયા તો જ્ઞાની અજ્ઞાની એટલે સમ્યક જ્ઞાનીની વાત નથી કરતા, પણ સામાન્યપણે કહે છે કે કોઈ પણ આત્મા, કોઈ પણ જીવ કયો એ જ્ઞાન સ્વભાવી છે, એટલે એને આપણે કહેવો જ પડે કે એ જ્ઞાન સ્વરૂપ છે. એટલે કે જ્ઞાન સ્વરૂપી આત્મા છે. પોતાને જ્ઞાન પ્રગટ્યું નથી, પડેલું તો છે ને, અમારી પાસે તો છે ને, બેંકમાં તો છે ને, હાથમાં પૈસા નથી, અથવા હાથમાં છે વાપર્યા નથી, ચૂકવ્યા નથી, પણ હાથમાં પૈસા તો છે જ ને. અથવા તો બેંકમાં પડ્યા હોય તો કહીએ તો છીએ ને કે ચેક લખી શકાય એવી ક્ષમતા ધરાવીએ છીએ. એવી જ વાત અહીંયા છે કે અમારા કોષમાં ખૂટ્યું ખૂટે એમ નથી. ભગવાન જેટલું જ પડેલું છે, અમે વાપરીએ ત્યારે થશે, અથવા તો હાથમાં આવે ત્યારે થશે. એવી રીતે આત્મા અને જ્ઞાન ગુણનો સંબંધ છે. આત્માથી જ્ઞાન જુદું નથી, જ્ઞાનથી આત્મા જુદો નથી. જ્ઞાનના મતિશ્રુત વગેરે ભેદ પાડ્યા છે, છતાં જ્ઞાન એક ગુણ છે, એનું અસ્તિત્વ મીટી ફીટી જતું નથી. ગમે તેટલા ભેદ પડે છે, ભેદ કહેતા જ પર્યાય દૃષ્ટિ છે, ભંગ છે, પ્રકાર છે, વિગતમાં ગયા એટલે. પરંતુ ખરેખર તો નિશ્ચયથી તો આત્મા એક જ છે, દ્રવ્ય જ છે, અને એને આત્માનો એક મુખ્યમાં મુખ્ય, પ્રધાનમાં પ્રધાન ગુણ હોય તો તે જ્ઞાન ગુણ છે. બધા ગુણો કરતાં જ્ઞાન ગુણનું જ મહાત્મ્ય છે, એ ભૂલવા જેવું નથી. હવે ભેદ ક્યાં છે એમ કેવું છે તો નહીં. તો કે ગુણ અને ગુણીમાં સંજ્ઞા અને લક્ષણથી ભેદ પડે છે, પણ બંને એકબીજામાં તન્મય થઈને રહે છે. જ્ઞાનમાં જ્ઞાની છે અને જ્ઞાનીમાં જ્ઞાન છે. એવી રીતે ગુણ કહેતા એમ જેનામાં ગુણ છે તે ગુણી છે, અને ગુણીમાં શું છે તો કે ગુણ છે. એટલે બંને સાથે ને સાથે છે. શું કામ? આત્મદ્રવ્યનો સ્વભાવ જ જ્ઞાનરૂપ છે. જ્ઞાન સ્વભાવી આત્મા એમ જ બોલાય છે. એકલું આત્મા તો આપણને બોલવું લખવું ગમતું નથી. એટલા માટે તે જ્ઞાન સર્વજ્ઞને જાણતું થકું વિશ્વરૂપ કહેવાય છે. જ્ઞાન એક હોવા છતાં, અનંત હોવા છતાં એને વિશ્વરૂપ કેમ કહેવાય છે તો કે અનેક છે. અહીંયા વિશ્વ કહેતા, દુનિયા કહેતા બીજું કાંઈ નહીં, પણ અનેક રૂપે કેવું છે. વિશ્વનો એક અર્થ અનેક રૂપ છે. આ પારિભાષિક શબ્દ પણ છે, અને આમ પણ સમજાય છે કે વિશ્વ બધું જ જેમાં પ્રવેશ પામી ગયું છે. આવેશ પ્રવેશ શબ્દ આવ્યા છે, તે આ વત્તા વિશ, પ્ર વત્તા વિશ. બધું જ જેમાં આવિષ્ટ છે, બધું જ જેમાં પ્રવિષ્ટ છે, બધું જ જેમાં સમાવિષ્ટ છે, તેનું નામ વિશ્વ. છ દ્રવ્ય જેમાં છે તેનું નામ લોક. એવી જ રીતે બધું જ જેમાં છે તેનું નામ દુનિયા, એટલે કે વિશ્વ. એટલે અહીંયા આત્માની વાત કરીએ છીએ કે આત્મદ્રવ્યનો સ્વભાવ જ્ઞાનરૂપ છે, અને તે બધાને જાણવાનું કામ કરતું હોવાથી તેને વિશ્વરૂપ કહેવાય છે. એટલે આત્માને જ વિશ્વરૂપ કહી દીધેલો છે. નિશ્ચયથી ભલે જ્ઞાન એક હોય, પણ કર્મના સંબંધને કારણે જ્ઞાનના અનેક ભેદ થાય છે, એ ભૂલવા જેવું નથી. અહીંયા નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી શ્રી ગોમટસારજીમાં જ્ઞાનની વ્યાખ્યા મૂકે છે. દરેક જ્ઞાની પુરુષ મુક્તા હશે. અત્યારે આપણે આ લઈએ છીએ કે જેના દ્વારા ત્રણ કાળ સંબંધી સર્વદ્રવ્ય, સર્વગુણ, સર્વ પર્યાય પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપથી જાણી શકાય છે, તેનું નામ જ્ઞાન છે. જ્ઞાન એટલે એવી કોઈક વાત, એવી કોઈક વસ્તુ, એવો કોઈક સ્વભાવ, એવો કોઈક ગુણ કે એવું કોઈક લક્ષણ
કે જેના વડે સર્વદ્રવ્ય સર્વપર્યાય, ત્રિકાળવર્તી ને ત્રિભુવનવર્તી એટલે ત્રણેય સંબંધી આવી ગયું. એમાં અંશે જણાય કે પૂર્ણપણે જણાય, અથવા તો પ્રત્યક્ષ જણાય કે પરોક્ષ રૂપથી જણાય, પણ જે કંઈક જાણી શકાય છે તેનું નામ જ્ઞાન છે. અહીંયા જે પંચાસ્તિકાઈનો પંડિતવર્ય શ્રી હિંમતલાલભાઈએ અનુવાદ કર્યો છે, પદ્યાનુવાદ કર્યો છે, એમના શબ્દોમાં લઉં તો, છે જ્ઞાનથી નહીં ભિન્ન જ્ઞાની, જ્ઞાન તોય અનેક છે, તે કારણે તો વિશ્વરૂપ કયું દરવને જ્ઞાનીએ. જ્ઞાની પુરુષોએ વિશ્વરૂપ કહી દીધું છે, એ એક જ કારણે કહ્યું છે કે એનાથી ભિન્ન નથી. તેમ છતાં જ્ઞાનીથી જ્ઞાન ભિન્ન નથી, તો પણ એને વિશ્વમાં સમાવેશ કરી દીધો. એક અખંડ જ્ઞાન હોવાથી છતાં એને અનેક પણ કહેવું પડે છે, અનંત પણ કહેવું પડે છે. કેમ કે વસ્તુનો સ્વભાવ એમ જ છે, જ્ઞાન ગુણનું લક્ષણ જ એવું છે, એટલે કહેવું પડે છે. આગળ જઈએ, ગાથા નંબર 44. જદિહ વદી દવમર્ણમ ગુણદોચ ગુણાચ દવદો વર્ણે, દૌવાણમ તિયમધવા દવા ભાવમ પકુવંતી. જો દ્રવ્ય જુદું હોય અને ગુણ જુદા હોય તો એક દ્રવ્યના અનંત દ્રવ્ય થઈ જાય અથવા દ્રવ્યનો અભાવ થાય, એમ અનુવાદમાં આવ્યું. હમણાં જે ગાથા બોલાઈ તેનો અર્થ એમ છે કે જો દ્રવ્ય જુદું હોય અને ગુણ પણ જુદા હોય, જ્ઞાન અને જ્ઞાની તો ગુણ અને ગુણી, તો કે દ્રવ્ય અને ગુણ બંને જુદા હોય તો એક દ્રવ્યમાં અનંત દ્રવ્ય થઈ જાય અથવા તો દ્રવ્યનો બિલકુલ અભાવ થઈ જાય. કેવી રીતે? તો કે અહીંયા કોઈ કેટલાક પ્રશ્ન એમ કરે છે કે દ્રવ્યથી ગુણ જુદું જ હોય છે. આમ ભેદ અને ભિન્નતાને એકાંત રીતે લઈ લઈએ તો આ દોષ આવીને ઊભો રહે છે. શું કામ ગુણ અને ગુણી અથવા તો આ બંને વસ્તુને જુદું ગણે છે? દ્રવ્ય અને ગુણને શું કામ જુદા ગણે છે? તો કે દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય સ્વતંત્ર છે, ત્રણેય સ્વતંત્ર પરિણમન કરી શકે છે. તો સ્વતંત્રનો અર્થ શું થયો? કે બંને જુદા તો ખરા જ ને, બંનેનું નામ જુદું, બંનેનો રોલ જુદો, બંનેના લક્ષણ સ્વરૂપ એમાં ભેદ તો આવે જ છે ને. એટલે ત્યાં ભેદ દૃષ્ટિ લે છે. ભેદ આવે છે એની ના પણ નથી કે દ્રવ્ય તે દ્રવ્ય, ગુણ તે ગુણ, પર્યાય તે પર્યાય, પરંતુ ત્રણેયમાં તે દૃષ્ટિએ ભેદ છે. સામાન્યપણે શું છે? તો કે સામાન્યપણે તો દ્રવ્ય અને ગુણ સાથે જ રહેલા છે, એકમેક થઈને રહેલા છે, અન્યોન્ય પ્રવેશ કરી શકે છે, તન્મય થઈને રહેલા છે. એટલે એકાંતે એમ લેવા જેવું નથી કે બંને જુદા જ છે. એક અમુક અપેક્ષાએ જુદા છે પણ બંને સાથે રહેલા છે. શું કામ? તો કે ગુણની વ્યાખ્યા જ કહી દે છે કે કોઈના આશ્રયવાન છે. ગુણ સ્વતંત્ર પરિણામ ભલે કરતું હોય, પરંતુ દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણાહા એમ સૂત્ર આવે છે કે દ્રવ્યના આશ્રય રહેલું છે. ગુણ જુદા રહી શકતા નથી. ગુણને કોનો આધાર છે? ગુણ ક્યાં છે? વૃક્ષ, વેલી, ફળ, ફૂડ, તો કે એને કંઈકનો આધાર તો થયો ને, ઉગવાનો, ઉપર ચડવાનો, નીચે જવાનો, ઝૂકી જવાનો, તો કે એને કંઈક આધાર છે. તો ગુણ રહે છે ક્યાં? ગુણ એકલો થોડો છે, જ્ઞાન ગુણ એકલું થોડું રસ્તામાં રઝળતું હોય. તો કે ક્યાંય પણ એને આધાર છે, એટલે દ્રવ્યના આધારે રહેલું છે. આ દરેક દ્રવ્યને લાગુ પડતી વાત છે. એમાં અત્યારે જ્ઞાન ગુણની વાત હોવાથી માત્ર જીવ દ્રવ્યની વાત કહીએ છીએ. તો ગુણ ખરેખર કોઈકના આશ્રય છે, જેના આશ્રય છે તે દ્રવ્ય છે. ગુણ જો છૂટા કે જુદા થઈ જાય તો એક દ્રવ્યમાંથી અનંત ગુણ રહેલા છે, અનંત ગુણ છૂટા પડે એટલે એક દ્રવ્યના અનંત દ્રવ્ય થઈ ગયા. તો એ તો બેસતું નથી, એમ તો હોય નહીં. અનંત ગુણો એ એક દ્રવ્યના આશ્રય રહી શકે છે, રહેલા છે, એ વાત સાચી છે, સિદ્ધાંત છે. પરંતુ જો ગુણને છૂટા પાડી દઈએ, માનો કે દ્રવ્યમાંથી બધા જ છૂટા પાડી દઈએ, તો દ્રવ્યનું અસ્તિત્વ જ ક્યાં રહ્યું? અને આમ જુઓ તો અનંત દ્રવ્ય થઈ ગયા. ફરીથી સમજવા માટે સ્થૂળમાં સ્થૂળ દૃષ્ટાંત કે લાડવો, મોટો લાડવો, એને આપણે દ્રવ્ય કહીએ. પછી એના ગુણ, એના જે કણિયા છે, બધા નાના નાના કણ છે, તે માનો કે બધા જ ગુણ એટલે કણ છે અને આપણે ગુણ ગણીએ, બધા છૂટા પાડી દઈએ, તો કણ બધા વિખેરાઈ ગયા. તો પછી શું અસ્તિત્વ રહ્યું? તો દ્રવ્યનું અસ્તિત્વ રહ્યું? ગુણ વિના ક્યાં જાય? અને કણનું અસ્તિત્વ કેવી રીતે રહ્યું? કણ રૂપે રહ્યું. પરંતુ એનો જે આધાર હતો લાડવો, દ્રવ્ય, એ તો જતું રહ્યું, એ તો છે નહીં, એ બધું વિખેરાઈ ગયું. માટે દરેક કણ જેમ લાડવો એ વસ્તુના આશ્રય રહેલો છે, તેમ દરેક ગુણ છે એ દ્રવ્યના આશ્રય રહેલું છે, દ્રવ્યના આધારે રહેલું છે. એટલે એમ વિખેરાઈ જતા તો મેળ પડતો નથી. અને જો કેવું હોય તો કે દ્રવ્યનો નાશ થઈ ગયો, જેમ લાડવામાંથી કણ છૂટા પડી ગયા તો લાડવા રૂપે અસ્તિત્વ ન રહ્યું, એટલે કે દ્રવ્યનો અભાવ થઈ ગયો એમ કહેવું પડે, નાશ થઈ ગયો એમ નહીં. પરંતુ કણમાં દ્રવ્યત્વ તો રહેલું જ છે ને.
કણમાં લાડવાનું કણ છે તો એમાં જ લાડવાનો જે અંશ છે આખો ખાઈએ તો પણ એ જ સ્વાદ છે, અને કણમાં પણ બધી જ ક્વોલિટીઝ એના અંશ ગુણ સ્વાદ રહેલા જ છે. એવી રીતે બધા ગુણ છે એ બધા ગુણ જુદા પડી જાય છે તો એક અપેક્ષાએ બધા ગુણ છૂટા પડ્યા એટલે બધા ગુણમાં દ્રવ્યત્વ તો રહેલું છે, એટલે એકના અનંત ગુણ તો અનંત ગુણ બરાબર અનંત દ્રવ્ય થઈ ગયા એમ આપણે માનવું પડે. બીજી રીતે જેમ લાડવા રૂપે અસ્તિત્વ ન રહ્યું તો ગુણનું એવી રીતે ગુણ બધા છૂટા પડી ગયા તો દ્રવ્યનું દ્રવ્ય રૂપે અસ્તિત્વ ન રહ્યું એટલે કે દ્રવ્યનો અભાવ થઈ ગયો. એટલે બંને વાત સાચી પડે, બંને દોષયુક્ત વાત છે. એટલે એમ સ્વીકારવું બરોબર છે કે ગુણ અને દ્રવ્ય બંને જુદા નથી, બંને સાથે છે. ગુણ દ્રવ્યના આધારે રહેલું છે. ગુણનો સમુદાય તેનું નામ જ દ્રવ્ય કહેવાય છે. એ પણ વ્યાખ્યા છે કે ગુણનો સમુદાય કે ગુણનો સમૂહ. આપણે કોઈ કહીએ કે ગુચ્છો છે, ભારી છે, એનો અર્થ શું? પોટલું છે કે બધી વસ્તુ ભેગી કરીને મૂકી છે, એને આપણે આ પ્રમાણે કહીએ છીએ. તો બધા જ ગુણનો સમુદાય કે સમૂહ છે તેનું નામ દ્રવ્ય કહીએ છીએ. તો ગુણ જુદા થઈ જાય તો સમૂહ કોનો? સમુદાય કોનો? પોટલું છે પણ પોટલામાં કાંઈ નથી તો શું બાંધ્યું? ભારી છે પણ શેની બાંધી? બધા લાકડા નથી તો ભારીનું અસ્તિત્વ જ શું રહ્યું? તો સમૂહ વિના ગુણનો સમૂહ કેવો જ કેવી રીતે? સમૂહ જ નથી તો દ્રવ્ય કેવું કેવી રીતે? દ્રવ્ય ઘટે જ કેવી રીતે? એટલે કે દ્રવ્યનો અભાવ થઈ ગયો. જેમ લાડવો જતો રહ્યો એમ ભારી પોટલું બધું ખાલી ખમ તો એને કેવું જ કેવી રીતે? એમ દ્રવ્ય કેવું જ કોને? એટલા માટે દ્રવ્યની વ્યાખ્યામાં એમ આવે ગુણ પર્યાયવત દ્રવ્યમ. ગુણ અને પર્યાયનો સમુદાય છે તેને દ્રવ્ય કહીએ છીએ. ગુણ અને પર્યાયમાં દ્રવ્ય છે તેને દ્રવ્ય કહીએ છીએ. ગુણની વ્યાખ્યામાં એમ આવે કે દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણા, કે દ્રવ્યના આશ્રયે ગુણ રહેલા છે. તો પછી આપણે સમજવાનું, સ્વીકારવાનું કે સકલ ગુણ સંયુક્ત તે દ્રવ્ય છે. દ્રવ્ય કહેતા જ બધા જ ગુણનો સરવાળો, પછી અનંત હોય તો અનંત ગુણનો સરવાળો સંયુક્તપણે જોઈન્ટ અકાઉન્ટ સાથે રહેલું છે. જુદા માને તો અનંત દ્રવ્ય થઈ જાય અથવા ગુણ રહિત દ્રવ્ય ન હોય એટલે કે દ્રવ્યનો અભાવ થઈ જાય. ગાથા નંબર 45. અવિભત્ત મરણત્તમ ધવગુણાણમ વિભત્ત મરણત્તમ નિચ્છન્તિ નિશ્ચય તત્વિરીદમ હિ વાતે સિમ. દ્રવ્ય અને ગુણ અનન્યપણે છે, બંનેમાં પ્રદેશ ભેદ નથી. એ જ ગાથાનું અનુસંધાન આગળ છે. દ્રવ્યના નાશથી ગુણનો નાશ થાય અને ગુણના નાશથી દ્રવ્યનો નાશ થાય એવું એકપણું છે. એક વિના બીજો નહીં, બીજા વિના એક પેલું નહીં. દ્રવ્ય અને ગુણનો જે અનન્ય ભાવ છે તે જ્ઞાન છે. ફરીથી દ્રવ્ય અને ગુણનો જે અનન્ય ભાવ છે, એકી ભાવ છે, પોતે બીજું છે જ નહીં, અલગ અસ્તિત્વ જ નથી. દ્રવ્ય અને ગુણ બંને જુદા કહેવા છતાં બંને વચ્ચેની વસ્તુ શું છે તો કે અનન્ય ભાવ છે, જેનું નામ આપણે જ્ઞાન કહીએ છીએ. અને તે જ આત્મા છે. આત્મા જ્ઞાનમય છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આ અનન્યતા જે છે એટલે કે એનાથી જુદું પાડી શકાતું નથી, એ અનન્યતા એનો જ બીજો અર્થ છે અવિભક્તતા. આ શ્લોકમાં, મૂળ શ્લોકમાં અને અનુવાદમાં અવિભક્ત શબ્દ આવ્યો. અવિભક્તનો અર્થ શું? અવિભક્ત. એટલે કે પ્રદેશ ભેદ છે કે કેમ? તો કે પ્રદેશ ભેદ તો નથી જ. તમે ગમે એમ જુદું જુદું માનો પરંતુ જુદા નથી. એટલે અનન્યતા અવિભક્તતા છે એમ કહેવું છે. બંને એક છે. પદાર્થ ભિન્ન જુદા ક્યારે કહેવાય છે? તો કે જ્યારે એના પ્રદેશ પણ જુદા હોય ત્યારે જ એને ભિન્ન કહેવાય, જુદું કહેવાય. બે વસ્તુ જુદી ક્યારે કહેવાય? બે વસ્તુ ખરેખર દેખાતી હોય, અનુભવાતી હોય, સામસામું હોય, કાંઈ પણ રીતે એનું લક્ષણ હોય તો એને જુદી કહેવાય. બે જુદી હોય તો કહેવાય. બેના પ્રદેશ ભેદ, બે જુદી જુદી જગ્યાએ રહેતી હોય તો એને બે જુદું કહેવાય, નહીં તો કેવી રીતે કહેવાય? આ દ્રવ્યમાં જ અનંત ગુણ રહેલા છે તો બે જુદા કેવી રીતે કહેવાય? જ્ઞાન ગુણ આમાં જ રહેલો છે તો એને જુદું કેવી રીતે કહેવાય? માટીનો ઘડો, એટલે માટી અને ઘડો બે એક જ થયા, એમાં પછી જુદું કેવી રીતે પડે? એકલી માટી છે, એકલો ઘડો છે, પણ માટીનો બનેલો ઘડો, તેમાં માટી રહેલી છે ને ઘડોય રહેલો છે. પછી ઉપયોગમાં ભેદ આવે. માટીના ઘડામાં દૂધેય ભરીએ ને છાશેય ભરીએ, બીજું પણ કાંઈ ભરીએ, એ ગમે તે બને, ઘી પણ ભરે, જે ભરવું હોય તે ભરે, પરંતુ એ ભેદ આવે છે. પરંતુ માટી અને ઘડામાં પ્રદેશ ભેદ નથી. એમ ગુણ અને ગુણીમાં પ્રદેશ ભેદ નથી, જ્ઞાન અને જ્ઞાનીમાં પ્રવેશ ભેદ નથી, કોઈ પણ દ્રવ્ય અને ગુણમાં પ્રદેશ ભેદ નથી. દ્રવ્યનો નાશ તો ગુણનો પણ નાશ એટલે અભાવ થાય, અને ગુણનો નાશ હોય તો દ્રવ્યનો અભાવ થાય, નાશ થાય. એ વાત સમજાઈ ગઈ આપણને. હવે જીવદ્રવ્ય સિવાયની વાત, માનો કે પરમાણુ એને લઈએ તો એમાં કેવી રીતે પ્રદેશ ભેદ થાય? તો કે પરમાણુ પોતે એક પ્રદેશી છે.
એને પ્રદેશ નથી, પોતે એક પ્રદેશી છે તે જ, એને બીજા કોઈ પ્રદેશ નથી, એ વાત પહેલાં પણ આવી ગઈ છે કે ન અણુ હો, એટલે કે અણુ પરમાણુને આવા કોઈ ભેદ નથી. પોતાનું જે અસ્તિત્વ છે, જે અણુમાં અણુ, કણમાં કણ, નાનામાં નાનું, જે રજમાં રજ જેટલું છે, પરમ અણુ છે એટલું પણ એનું અસ્તિત્વ તો છે. એ અસ્તિત્વ સ્વતંત્ર થયું ત્યારે થયું જ્યારે ભેગું હતું, ત્યારે સ્કંદ રૂપે હતું, પ્રદેશ રૂપે હતું, દેશ રૂપે હતું, એટલે ત્યારે એનું નામ પ્રદેશ હતું. પ્રદેશ પણ નિર્વિભાજ્ય અંશ છે, પરમાણુ પણ નિર્વિભાજ્ય અંશ છે, પણ એ જ પ્રદેશ પરમાણુનો ભેદ છે. અહીંયા આપણે પરમાણુને લઈએ છીએ કે જે છૂટું પડી ગયું છે, એટલે પરમાણુ છે અને શુદ્ધ અણુ છે, અને તે એક પ્રદેશી છે, એની પણ ના નથી. તો શું પરમાણુ પોતાના પ્રદેશથી છૂટો પડ્યો? બીજેથી છૂટું પડ્યું, પણ પોતાનો એક પ્રદેશ, પોતાનું અસ્તિત્વ, પોતાનો ગુણ તો પોતાની સાથે જ છે. પોતાનો પ્રદેશ પોતે જેટલી જગ્યા રોકે છે, પોતે જે પ્રદેશ કહેવાય છે, એ તો એના ભેગું જ છે. પ્રદેશ જુદું નથી, પરમાણુ જુદું નથી, એ બે વસ્તુ જુદું પાડી શકાય જ નહીં. તો કે પ્રદેશ અને પરમાણુ એક જ છે, એવી જ રીતે પરમાણુ અને પ્રદેશ એક જ છે, પરંતુ પરમાણુ એક પ્રદેશમાં રહે છે. તો જ્યાં રહે છે ત્યાં એના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ જુદા છે. બીજે કહેવાય પરમાણુના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે એ પૂતગલની વ્યાખ્યામાં આવે કે પરમાણુની વ્યાખ્યા શું, પૂતગલની વ્યાખ્યા શું, તો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, તો કે એ એનામાં જ છે. તો એ સત્તા ભેગી જ છે, એ જુદી નથી. એવું જ સમસ્ત દ્રવ્યોની વાત છે કે જે છે તે દ્રવ્યના જે ગુણ છે તે દ્રવ્યથી જુદા નથી ને નથી જ. એટલે પરમાણુ ઉપરથી સાબિત થઈ જાય કે પરમાણુનો વર્ણ, પરમાણુનો ગંધ, પરમાણુનો રસ, પરમાણુનો સ્પર્શ એ બધું જ પોતાનું જે અસ્તિત્વ છે, જે પ્રદેશ છે ત્યાં જ રહેલું છે. પરમાણુ એક દ્રવ્ય છે, પૂતગલ છે, અજીવ છે, દ્રવ્ય છે, અને એને પ્રદેશ જેવું છે જ નહીં. પોતે જે અસ્તિત્વ ધરાવે છે તેમાં જ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ છે. એટલે કે ગુણીથી જુદા પડી શકાતા નથી. એના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એનાથી જુદા પડે નહીં. દૃષ્ટાંત રૂપે લેવું હોય તો કેરી, તો કે કેરીનો વર્ણ, ગંધ, રસ, સ્પર્શ ગમે તેટલા જુદા છે, એનો દેખાવ જુદો, સ્વાદ જુદો, બધો અનુભવ છે, છતાં એના પ્રદેશ તો એક જ ને. જેટલી જગ્યામાં કેરી છે, જેટલો પ્રદેશ જગ્યા રોકે છે, તે કેરીમાં એ આ ચારે ગુણ રહેલા છે કે નહીં? એટલે અભેદ પણ રહેલા છે. એમાં કંઈ અમુક જગ્યાએ ગંધ કહેવાય, અમુક જગ્યાએ સ્વાદ કહેવાય, અમુક જગ્યાએ સ્પર્શ કહેવાય, એમ નથી. એ બધું જ ભેગું ને ભેગું છે. તો એવી રીતે ત્યાં લક્ષણ ભેદ છે.